Hello, dear students and respected parents. आप सबનું હું ઓમ એજ્યુકોન તરફથી હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને સૌપ્રથમ ઓમ એજ્યુકોન સાથે ઇન્ટ્રોડક્શન આપીશ. ઓમ એજ્યુકોન એક ISO સર્ટિફાઈડ ટ્રેડમાર્ક રજિસ્ટર્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપની જે અમદાવાદમાં સ્થિત છે. ઓમ એજ્યુકોનની સ્થાપના 2005 માં થઈ અને એ લાસ્ટ 12 યર્સથી વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કાર્યરત છે. ઓમ એજ્યુકોનનું મિશન અને વિઝન છે આપના કેરિયરની વચ્ચે આવતી બાધાઓ ડિફિકલ્ટીઓસ નું સોલ્યુશન લાવી અને આપને ઉત્તરોત્તર પ્રગતિ સુધી પહોંચાડવા અને ભારત દેશને સર્વશ્રેષ્ઠ ડોક્ટરો એન્જિનિયરો અને પ્રોફેશનલી ભેટ આપવાનું. Hello friends, let me introduce Dr. Umesh Gujjar, who is MD Gynec and the director and the founder of Om Educon Private Limited. He is author of many publications. He is educator and motivational speaker. Adak hospitals માં એ સેવા આપી ચૂક્યા છે અને હાલ 2 હોસ્પિટલ્સ માટે કાર્યરત છે. વધારે ઇન્ફોર્મેશન તમે ઓમ એજ્યુકોનની વેબસાઇટ અને તમને આપેલ બ્રોશરમાં તમે મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકોન લાસ્ટ 5 યર્સની અંદર ઇન્ડિયાના ડિફરન્ટ સિટીઝમાં સોસાયટીઝ સ્કૂલની અંદર સંસ્થાઓની અંદર what to do after 12th science, what to do after 10th, how to solve MCQs, how to improve memory power, medical અને education related different 560 થી વધારે સેમિનાર કરી ચૂક્યું છે, જેમાં more than 6 lakh students participate કરી ચૂક્યા છે. મેડિકલ અને એજ્યુકેશન રિલેટેડ કોઈ પણ સેમિનારનું આયોજન અથવા વર્કશોપનું આયોજન કરવા માટે આપ અમારો સંપર્ક સાધી શકો છો, જે ફ્રી ઓફ કોસ્ટ રહેશે. 800 થી વધારે વિદ્યાર્થીઓ ભારત જ માત્ર નહીં પરંતુ વિદેશના જુદા જુદા 22 દેશોમાં ઓમ એજ્યુકોનની હેઠળ મેડિકલ, પારામેડિકલ અને એન્જિનિયરિંગ જેવા કોર્સીસમાં એડમિશન લઈ અને પોતાની કારકિર્દી ઘડી રહ્યા છે. ઓમ એજ્યુકોન એક ફાઉન્ડેશન ચલાવી રહ્યું છે જેનું નામ છે હ્યુમેનિટી ફાઉન્ડેશન. આ ફાઉન્ડેશનની અંતર્ગત ગુજરાતના કોઈ પણ ખૂણામાંથી જ્યારે કોઈ પણ વિદ્યાર્થીને એજ્યુકેશન રિલેટેડ કોઈ પણ મદદની જરૂર હોય ત્યારે ઓમ એજ્યુકોન એમને મદદ પૂરી પાડતું હોય છે. આ સાથે ગુજરાતના કોઈ પણ વ્યક્તિને હેલ્થ રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય અથવા તો જરૂરિયાત ઊભી થતી હોય ત્યારે ઓમ એજ્યુકોન અને હ્યુમેનિટી ફાઉન્ડેશન એની સાથે રહેતું હોય છે. આ ફાઉન્ડેશન સાથે જ્યારે જરૂરત હોય એવા વિદ્યાર્થીઓ, એવા વ્યક્તિઓ ડેફિનેટલી અમને કોન્ટેક્ટ કરી શકે છે. અને જે વાલીઓ અને વિદ્યાર્થીઓ આ ફાઉન્ડેશન સાથે જોડાય અને કોઈ પણ વ્યક્તિને ગુજરાતમાં એજ્યુકેશન અને હેલ્થ રિલેટેડ મદદરૂપ થવા ઈચ્છતા હોય એમને પણ અમે આવકારીએ છીએ. ઓમ એજ્યુકોન દુનિયાના જુદા જુદા 22 દેશોમાંની 122 યુનિવર્સિટીઝને રિપ્રેઝેન્ટ કરે છે, જેમાં આપ મેડિકલ, એન્જિનિયરિંગ તથા અન્ય કોર્સીસમાં એડમિશન મેળવી આપનું કરિયર બનાવી શકો છો. ઓમ એજ્યુકોન અત્યાર સુધી 10 થી પણ વધુ બુક્સ પબ્લિશ કરી ચૂક્યા છે, જેમાંની બુક્સ છે What to do after 12th science, ધોરણ 12 પછી શું, and What to do after 10th, and How to solve MCQs, and Net practice for NEET. જેમાંની ધોરણ 12 પછી શુંની બુક અત્યાર સુધી 63,000 જેટલા સ્ટુડન્ટ્સમાં ફ્રી ઓફ કોસ્ટ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે. ફ્રેન્ડ્સ, દુનિયાના જુદા જુદા 22 જેટલા દેશો જેવા કે UK, USA, જર્મની, બેલારુસ, આર્મેનિયા, જોર્જિયા, રશિયા, પોલેન્ડ, યુક્રેન તથા અન્ય દેશોમાંની 122 જેટલી યુનિવર્સિટીઝમાં ઓમ એજ્યુકોન દ્વારા MBBS માં એડમિશન મેળવી તમારી મેડિકલ જર્ની વિથ ફૂલ ઓફ કમ્ફર્ટ અને ફ્લેક્સિબિલિટી સાથે આજે જ સ્ટાર્ટ કરી શકો છો. ફ્રેન્ડ્સ, MBBS, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક, ફિઝિયોથેરાપી, ફાર્મસી જેવા મેડિકલ અને પેરામેડિકલ તથા એન્જિનિયરિંગના અંડર ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સના ડિઝાયર્ડ કોર્સીસમાં ભારતના 29 રાજ્યો તથા વિદેશના 22 જેટલા દેશોમાં તમે ઓમ એજ્યુકોનની મદદથી એડમિશન લઈ તમારું બ્રાઇટ કરિયરની શરૂઆત કરી શકો છો.
શું આપ જાણો છો JEE, નીટ અને ગુડસેટની એક્ઝામ્સ ડેટ અને રિઝલ્ટ્સની ડેટ, એડમિશન ફોર્મમાં થતા સુધારા વધારા અને થતી જાહેરાતો, જુદા જુદા રાજ્યોમાં થતા કટ ઓફ માર્ક્સ વિશેની અને મેરિટ લિસ્ટ અંગેની યાદી તેમજ કાઉન્સેલિંગ રાઉન્ડ અને રિશફલિંગ રાઉન્ડ ક્યારે યોજવામાં આવે છે એની અંતિમ તારીખ કઈ છે, આ બધી જ અપડેટ્સ 6 ન્યૂઝપેપર અને 18 વેબસાઇટ પર મૂકવામાં આવતી હોય છે અને આ જ બધી અપડેટ્સ તમે તમારા મોબાઈલ ફોન પર પણ મેળવી શકો છો by SMS, by WhatsApp, by call and by email. So friends, now join Stay Alert membership and stay alert. Dear students, જો આપ 12th complete કરી ચૂક્યા છો અને MBBS, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક અને ફિઝિયોથેરાપી જેવા કોર્સીસમાં કરિયર બનાવવા જઈ રહ્યા છો તો આપણે સાંભળ્યું જ હશે કે કોલેજનું ફર્સ્ટ યર ખૂબ જ ડિફિકલ્ટ રહેતું હોય છે, પરંતુ હવે એ આપ ઈઝી બનાવી શકો છો, કોલેજ સ્ટડી સરળ બનાવી શકો છો. હાઉ? વિથ ધ હેલ્પ ઓફ પ્રી મેડિકલ ટ્રેનિંગ કેમ્પ. પ્રી મેડિકલ ટ્રેનિંગ કેમ્પમાં 5 દિવસમાં 5 એક્સપર્ટ્સ દ્વારા 50 કલાકમાં 15 સબ્જેક્ટ સ્ટડી કરાવવામાં આવશે, જેવા કે હ્યુમન એનાટોમી, હ્યુમન ફિઝિયોલોજી, ઇંગ્લિશ, communication skills, personality development and many more. Pre-medical training camp નું આયોજન અમદાવાદમાં જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં કરાવવામાં આવતું હોય છે. જે સ્ટુડન્ટ પોતાના કરિયર પાથમાં કેટલા લેફ્ટ ટર્ન આવશે, કેટલા રાઈટ ટર્ન આવશે, ક્યાં ક્યાં સ્પીડ બ્રેકર્સ આવશે, લંચ ક્યાં લેવું જોઈએ, ડિનર ક્યાં લેવું જોઈએ, આ તમામ બાબતો એડવાન્સમાં જાણવા ઈચ્છતા હોય તો જોઈન કરો પ્રી મેડિકલ ટ્રેનિંગ કેમ્પ. દરેક વ્યક્તિ જન્મથી જ ગોડ ગિફ્ટેડ ટેલેન્ટ સાથે જન્મતો હોય છે. સો DMIT દ્વારા આપ આપની આ ગિફ્ટ ઓપન કરી શકો છો. DMIT બ્રેઇન અને ફિંગરપ્રિન્ટ વચ્ચેનો સાયન્ટિફિક રિલેશનશિપનો રિપોર્ટ છે. સો DMIT શા માટે? ધોરણ 12 પછી વિદ્યાર્થીએ કયો કોર્સ સિલેક્ટ કરવો જોઈએ, તેના માટે કયો કોર્સ સર્વશ્રેષ્ઠ છે. ધોરણ 10 પછી આપને કઈ સ્ટ્રીમની પસંદગી કરવી જોઈએ, આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ. આપનું ઇનબિલ્ટ ટેલેન્ટ, પાવર અને સ્ટ્રેન્થ અને વીકનેસ જાણવા માટે, તમારું લર્નિંગ પેટર્ન જાણવા માટે, ટાઈપ ઓફ પર્સનાલિટી જાણવા માટે, તમારું IQ, EQ, CQ અને AQ લેવલ જાણવા માટે અને આપની મલ્ટિપલ ઇન્ટેલિજન્સી જાણવા માટે આપ DMIT કરાવી શકો છો. DMIT કોણ કરાવી શકે છે? 9 મહિનાથી લઈને 99 વર્ષ સુધીનો કોઈ પણ વ્યક્તિ DMIT કરાવી શકે છે, જેમાં સ્ટુડન્ટ, ચિલ્ડ્રન, એડલ્ટ, પેરેન્ટ, ટીચર અને પ્રોફેશનલ લાઈફનો કોઈ પણ વ્યક્તિ DMIT કરાવી શકે છે. સો આજે જ આપના ફિંગરપ્રિન્ટના સ્કેનિંગ આપીને 110 પેજનો રિપોર્ટ રેડી કરાવો. Dear students, જો આપ આપની આવનારી નીટ એક્ઝામની ઘરે બેસીને નેટ પ્રેક્ટિસ કરી સારા માર્ક્સ મેળવવા માંગો છો તો આપ અમારી નેટ પ્રેક્ટિસ ટુની યુજીની બુક મેળવી શકો છો, જે 5 ક્વેશ્ચન પેપર, 5 OMR શીટ અને આન્સર કી સાથે ઇંગ્લિશ તેમજ ગુજરાતી લેંગ્વેજમાં અવેલેબલ છે. હોમ એજ્યુકોન દ્વારા ધોરણ 11, 12 બાયોલોજી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ગુજરાતના જુદા જુદા શહેરોમાં નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી તથા ફેબ્રુઆરી મહિનામાં 6 days લેટ્સ પ્રેપ નીટ વર્કશોપનું આયોજન કરવામાં આવશે, જેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીના 35 ઇમ્પોર્ટન્ટ ટોપિક અમદાવાદની એક્સપર્ટ 6 ફેકલ્ટી દ્વારા 600 MCQs ની પ્રેક્ટિસ, 180 MCQની 5 મોક ટેસ્ટ, AC અને મલ્ટીમીડિયા ક્લાસરૂમ તેમજ એક બેચમાં માત્ર 50 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે અને વર્કશોપના અંતે વ્યક્તિગત માર્ગદર્શન અને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. તો મિત્રો, વર્કશોપમાં જોડાવા માટે આજે જ રજીસ્ટ્રેશન કરાવશો. સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ માટે મંડે ટુ સન્ડે સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી હોમ એજ્યુકોન અમદાવાદમાં કાર્યરત છે. આપને થતા દરેક પ્રશ્નોના ઉકેલ માટે અમારી એક્સપર્ટ ટીમ દ્વારા આપ વિનામૂલ્યે ઉકેલ મેળવી શકો છો. So visit us and start your educational journey. Dear students, for your all problems and queries, stay connected with us on our WhatsApp number. You can see our WhatsApp number on screen. તમારા career related કોઈ બી queries માટે call on these numbers which are displayed on the screen. Dear students, stay connected with us by our Facebook page,
સ્ક્રીન પર દેખાઈ રહેલા અમારા ફેસબુક પેજને આજે જ લાઈક કરો, રિવ્યુઝ આપો અને ફોલો કરીને એજ્યુકેશનલ રિલેટેડ જેટલી પણ અપડેટ્સ આવી રહી છે તેના સાથે તમારા સેલ્ફને અપડેટેડ રાખો. For all education related videos, like, review, and subscribe our YouTube channel. For more information, check the screen. બધા જ પ્રકારના એજ્યુકેશન રિલેટેડ પ્રોબ્લેમ્સના સોલ્યુશન માટે વિઝિટ કરો આજે જ અમારી વેબસાઇટ omeducon.com. સેમિનારના અંતે આપના પ્રશ્નો તથા અમારી કોઈ પણ સર્વિસીસ માટે ડોક્ટર ઉમેશ ગુર્જર તથા અમારી ટીમને રૂબરૂ મળી શકશો. સો હું ડોક્ટર ઉમેશ ગુર્જર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હજુ વિદ્યાર્થી મિત્રો આવી રહ્યા છે, ધીમે ધીમે એડ થઈ રહ્યા છે, પણ વધારે રાહ ન જોતા આપણે આ જે સેમિનાર છે એની શરૂઆત કરીએ, વેબિનાર છે એની શરૂઆત કરીએ. આપ સૌ 2 વર્ષથી રાહ જોઈ અને નીટ પરીક્ષા ફાઇનલી બીકોઝ ઓફ કોરોના પોસ્ટપોન થઈ રહી હતી અને બહુ બધા પ્રોબ્લેમ્સ હતા, અને એના વચ્ચે 2 વર્ષનો ભાર ઉતારી ચૂક્યા છો ગઈકાલે. આપ સૌને મારા વતી એટલી શુભકામનાઓ, શુભેચ્છાઓ કે તમે જે માર્ક્સ ઈચ્છતા હોય એનાથી સારા માર્ક્સ તમને મળે. જ્યારે 12th બોર્ડની પરીક્ષા પૂરી થઈ જાય અને નીટ પરીક્ષા સંપૂર્ણ રીતે પૂરી થાય એટલે વિદ્યાર્થીઓને ઘણા પ્રશ્નો થતા હોય છે કે વોટ નેક્સ્ટ, એટલે કે નીટ પછી શું, 12th પછી શું, મારે કેટલા માર્ક્સ આવશે અને માર્ક્સના બેઝ ઉપર મને કયા કોર્સમાં એડમિશન મળશે, આ કોર્સમાં એડમિશન મારે લેવું જોઈએ અથવા તો કેવી રીતે શું થતું હોય છે, એ ઘણા પ્રશ્નો હોય છે ઇન શોર્ટ. અને એનું આજે આપણે ડિસ્કશન શોર્ટ ટાઈમમાં કરવાના છીએ. કોરોના પેન્ડેમિક મહામારી જે વિશ્વમાં છે, ભારતમાં છે અને ગુજરાતમાં છે, અને એના કારણે આજે આપણે છેલ્લા 8 વર્ષથી હું દરેક વિદ્યાર્થીઓને 800 થી વધારે સેમિનાર્સ કરતો હોઉં છું, અલગ અલગ સિટીમાં ફ્રી ઓફ કોસ્ટ, અને આ માર્ગદર્શન આપતો હોઉં છું. પરંતુ અત્યારે જે પ્રોબ્લેમ છે એના કારણે આપણે ઇન્ટરનેટના માધ્યમથી, વેબિનારના માધ્યમથી, ઝૂમ મિટિંગના માધ્યમથી આ સમજવાનો પ્રયત્ન કરીશું. સો થોડો સમય હું આપ સૌને રિક્વેસ્ટ કરીશ કે એક જગ્યાએ બેસશો, તમારો વિડીયો છે એ સ્વિચ ઓફ કરી શકો છો. અને બીજી વાત એ કે ભાઈ સાયલેન્ટ નોટ, પેપર, પેન લઈ અને આ સંપૂર્ણ સેમિનાર એટેન્ડ કરશો સ્ટાર્ટિંગ થી એન્ડ. એનું કારણ એ છે કે ભાઈ ધીસ ઇઝ ઓપન ચેલેન્જ કે તમારા દરેક પ્રશ્નોના આન્સર તમને આજે મળવાના છે. અને આ સાથે જ હું સ્ક્રીન પણ શેર કરીશ, એક પ્રેઝન્ટેશન શેર કરીશ. એ પ્રેઝન્ટેશન ઉપર હું આપની સાથે ચર્ચા કરવાનો છું, તમને માર્ગદર્શન, કેરિયર અને એડમિશન રિલેટેડની માહિતી આપવાનો છું. તો એ માહિતી ફરી એકવાર કહીશ કે જ્યારે સ્ક્રીન શેર કરું ત્યારે વચ્ચે પેલા લીટા પાડવાના હોય એ ના પાડશો. બીજું એ કે તમે એક જગ્યાએ શાંતિથી બેસી અને મારી સંપૂર્ણ વાત સમજવાનો પ્રયત્ન કરશો. તમારી કોઈ પણ ક્વેરીઝ હશે તો ડેફિનેટલી
હું ફરી લાઈવ થઈશ અને ફરી આન્સર આપીશ, પણ આ ગીવ યુ ઓપન ચેલેન્જ કે આખો સેમિનાર જે એટેન્ડ કરશે એને જુદા જુદા 128 કોર્સીસ જે ધોરણ 12 સાયન્સ બાયોલોજી ગ્રુપ પછી નીટ પરીક્ષા આપ્યા પછી જે અવેલેબલ છે, જેની સંપૂર્ણ માહિતી મળશે. જે પણ પ્રેઝન્ટેશન હું આપને અહીંયા દેખાડીશ એ પ્રેઝન્ટેશન તમને ફ્રી ઓફ કોસ્ટ તમારા વોટ્સઅપ પર મળી જશે. એટલે કે એ જે મટીરિયલ છે એ બી તમને મળી જશે. સો આપણે હવે સેમિનારની શરૂઆત કરીએ છીએ. હજુ પણ વિદ્યાર્થી મિત્રો છે એ ધીરે ધીરે જોડાઈ રહ્યા છે. તો એ બધા જ વિદ્યાર્થી મિત્રો અથવા તો તમારા ઘણા મિત્રો છે જેને કંઈક કામ આવી ગયું હશે અને એના કારણે કદાચ જોઈન ના થઈ ગયા હોય તો ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આ કમ્પ્લીટ વિડીયો રેકોર્ડ થશે અને એ વિડીયો જે છે એ ફેસબુક, અમારા જે ફેસબુક ઓમ એજ્યુકોન સંસ્થા છે અમારી, એનું ફેસબુક પેજ ઉપર અને યુટ્યુબ ચેનલ ઉપર મૂકવામાં આવશે. સો ખાસ ફરી એકવાર વિનંતી કરીશ કે સ્ક્રીન શેર કર્યા પછી કોઈ પણ વિદ્યાર્થી મિત્ર એના ઉપર કોઈ પણ માર્ક્સ ના બનાવે અને એ જે મટીરિયલ છે એ તમને ડેફિનેટલી મળી જશે ફ્રી ઓફ કોસ્ટ. સો આવો આજના વેબિનારની શરૂઆત કરીએ. સો શરૂઆતમાં જ સૌ પ્રથમ કહીશ કે આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે સંસ્થા ઓમ એજ્યુકોન અને હું ડોક્ટર ઉમેશ ગુર્જર. બધી જ ઇન્ફોર્મેશન એન્ડમાં પણ સાથે શેર કરીશ. ટોપિક ઉપર આવી જઈએ. ધોરણ 12 સાયન્સ બાયોલોજી પછી નીટ પછી કયા જુદા જુદા અભ્યાસક્રમમાં આપ સૌ પ્રવેશ મેળવી શકો, આ એક પ્રશ્ન હોય છે. તો તમે એક પિક્ચર જોઈ રહ્યા છો જેમાં જુઓ છો કે ભાઈ MBBS ડેન્ટલ, હોમિયોપેથિક, આયુર્વેદિક અને ફિઝિયોથેરાપી, આ કોર્સના નામ તો આપણને ખબર જ હોય છે, પરંતુ આ સિવાયના અઢળક કોર્સીસ છે જે તમે એક કોષ્ટકમાં ટેબલમાં અહીંયા જોઈ રહ્યા છો અને આ બધા જ કોર્સીસમાં પણ તમે તમારું કેરિયર બનાવી શકો છો, એડમિશન લઈ શકો છો. અને આ ટેબલ, આ બધી જ માહિતી ફરી એકવાર રિપીટ કરું કે ભાઈ તમને બાય વોટ્સઅપ અમારી સંસ્થા દ્વારા મળી જશે. સો આટલા બધા કોર્સીસ છે જેમાં ઓપ્ટોમેટ્રી છે, BSc ના ડિફરન્ટ કોર્સીસ છે જેમાં તમે એડમિશન મેળવી શકો છો. સૌ પ્રથમ વિદ્યાર્થીને વાલીઓને જે પ્રશ્ન થતો હોય છે એ હોય છે MBBS ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક, ફિઝિયોથેરાપી જેવા જુદા જુદા જે કોર્સીસ છે એમાં જે મેરિટ બનતું હોય છે અથવા તો એડમિશન માટે કયા માર્ક્સ કાઉન્ટ કરવામાં આવતા હોય છે અને એના માટે શું મારી લાયકાત જોઈએ અથવા તો મિનિમમ મારે કેટલા માર્ક્સ જોઈતા હોય છે. તો મિનિમમ માર્ક્સ આપણે જોઈએ તો સૌથી પહેલા તો તમે ગુજરાતમાં એડમિશન લેવા માંગો છો આ બધા જ કોર્સીસમાં તો તમે ગુજરાતના ડોમિસાઇલ હોવા જોઈએ. નંબર 2, બી ગ્રુપ અથવા તો AB ગ્રુપના વિદ્યાર્થી હોવા જોઈએ. નંબર 3, ગુજરાત બોર્ડ, સેન્ટ્રલ બોર્ડ અથવા ઇન્ટરનેશનલ બોર્ડ દ્વારા તમારું 10th, 11th અને 12th કમ્પ્લીટ થયેલું હોવું જોઈએ. નીટ અથવા તો ગુજસેટ જેવી પરીક્ષાઓ આપેલી હોવી જોઈએ. એન્ડ ધીસ આર ધ બેઝિક ક્રાઇટેરિયા જેના બેઝ ઉપર તમે એડમિશન ફોર્મ ભરી શકો. મિનિમમ કેટલા માર્ક્સ જોઈએ છે તો આ ટેબલ ઉપર તમે જુઓ છો અહીંયા મેડિકલ છે. મેડિકલમાં તમારે PCB થિયરી પ્રેક્ટિકલમાં 50% અને નીટમાં એલિજિબલ માર્ક્સ એટલે કે પર્સન્ટાઇલ 50% જોઈએ. આ વર્ષે અંદાજિત 140 ઓપન કેટેગરી માટે અને 130 OBC, SC, ST કેટેગરી માટે રહેશે. આયુર્વેદિકમાં 50% જોઈએ તમારે PCB થિયરી પ્રેક્ટિકલ અને 40% જેટલા માર્ક્સ જોઈતા હોય છે તમારે નીટની અંદર. સો ખાસ આ પિક્ચર સામે રાખજો એટલે તમને મિનિમમ ક્વોલિફાઈડ માર્ક્સ વિશે ખ્યાલ આવે. આગળ વધીએ. વિદ્યાર્થી અને વાલીઓનો પ્રશ્ન એવો હોય છે કે MBBS ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક, ફિઝિયોથેરાપી જેવા મેડિકલ તથા પેરામેડિકલ કોર્સીસના એડમિશન માટે કટ ઓફ શું રહેશે. આ વર્ષે મેડિકલ માટેનું કટ ઓફ શું રહેશે? ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને લગભગ 90% વાલીઓને અને વિદ્યાર્થીઓને થતો હોય છે.
કારણ કે ગઈકાલે એક્ઝામ પતી અને સાંજ સુધીમાં જ બધી જ એજ્યુકેશન સંસ્થાઓએ ક્વેશ્ચન સાથે આન્સર કી આપી દીધી છે. લગભગ અહીંયા મને જે ઝૂમના માધ્યમથી સાંભળી રહ્યા છે એ બધા જ વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે મિનિમમ એને કેટલા માર્ક્સ આવવાના છે. અને જો તમે આ પૂરો કમ્પ્લીટ વિડીયો જોશો, કમ્પ્લીટ મીટિંગ એટેન્ડ કરશો, તો તમને કયા કોર્સમાં એડમિશન મળશે, કયા સિટીમાં મળશે, કઈ સીટ ઉપર મળશે, એની ફીસ શું રહેશે, એ બધી જ માહિતી તમને મળી જશે. અથવા નહીં મળે તો શું, મારે શેમાં એડમિશન લેવું જોઈએ, આ બધી જ પ્રકારની માહિતી જે વિદ્યાર્થીને જરૂર હોય છે જે તમને મળી જશે. તો આવો શરૂ કરીએ. સૌપ્રથમ 100 માંથી 90 વિદ્યાર્થીને MBBS ડોક્ટર બનવું હોય છે, એટલા માટે જ બાયોલોજી ગ્રુપ રાખ્યો હોય છે. 2 વર્ષ નીટની પરીક્ષાની તૈયારી કરતા હોય છે. તો એનું કટ ઓફ શું રહેશે? સો કેટેગરી છે અહીંયા લખેલી, ઓપન કેટેગરી, SC BC SC ST, ટાઈપ ઓફ કોલેજ, ગવર્મેન્ટ કે સેલ્ફ ફાઇનાન્સ. કટ ઓફ 2018 નું શું હતું, 2019 નું શું હતું અને 2020 નું શું હતું. ટેન્શન ન લેશો, આ PDF ફાઇલ ટેબલ તમને મળી જશે. પણ તમે જોઈ શકો છો કે આ વર્ષે 2020માં એપ્રોક્સિમેટલી ગયા વર્ષ કરતા 25 માર્ક્સ નું મેરિટ વધવાનું છે. એની પાછળનું કારણ વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે. બીજું કારણ પેપર મોડરેટ લેવલનું હતું. ફિઝિક્સ સિવાય, ફિઝિક્સ આઈ નો વેરી વેલ કે ડિફિકલ્ટ હતું, પણ બાયોલોજીના પ્રશ્નો 90 માર્ક્સના પ્રશ્નો ઈઝી હતા અને વધારે સમય મળ્યો છે. ડ્રોપ આઉટ વાળા વિદ્યાર્થીઓ વધારે હોવાથી આ મેરિટ જે છે એ અપ જવાની શક્યતા 25 માર્ક્સની છે. આ મેડિકલ કોલેજીસ MBBS માટેની છે, જે તમને થોડું ખરાબ રીતે દેખાતું હશે, બટ ડોન્ટ વરી, તમને આ PDF ફાઇલ મળી જશે. એમાં સરસ રીતે ઝૂમ કરીને તમે જોઈ શકશો કેટલી કોલેજો છે, કેટલી સીટો છે, એનું ફીસનું ધોરણ શું છે એ તમે જાણી શકો. ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હોય કે સાહેબ મારા લિસ્ટમાં ફોર એક્ઝામ્પલ આટલા માર્ક્સ છે, આન્સર કી જેને સોલ્વ કરી હોય એટલે બટ ઓબ્વિયસલી ખ્યાલ આવી ગયો હશે કે મને 720 માંથી ફોર એક્ઝામ્પલ 500, કોઈને 400, કોઈને 300. તો એઝ પર ધેટ મારી કેટેગરી પ્રમાણે મને કઈ કોલેજની અંદર, કયા સિટીની અંદર એડમિશન મળે, જો એ મારે જાણવું હોય તો એના માટેની સીટ મેટ્રિક્સ અવેલેબલ હોય છે. આ સીટ મેટ્રિક્સ પ્રમાણે ગવર્મેન્ટ કોલેજ, બરાબર, અને MBBS સીટ મેટ્રિક્સને આ રીતે તમે જાણી શકો કે તમને કઈ MBBS કોલેજની અંદર, કયા સિટીની અંદર, કયા પ્રકારની સીટમાં એડમિશન મળી શકે. જેની હું તમને હમણાં ટૂંકમાં એક બહુ નાના એવા ગ્રાફથી પણ સમજાવીશ. પણ આપણે અત્યારે MBBS સુધી પહોંચ્યા છીએ. હવે આપણે આગળ વાત કરીએ તો ડેન્ટલની. તો ડેન્ટલમાં ગયા વર્ષનું કટ ઓફ 2019 નું તમે અહીંયા જોઈ રહ્યા છો. એઝ પર યોર કેટેગરી, યાદ રાખજો તમારી કેટેગરી શું છે એ ધ્યાનમાં લેશો. 2018 નું કટ ઓફ એપ્રોક્સિમેટલી 19 થી 22 માર્ક્સ હાઈ જવાની શક્યતા BDS કોર્સમાં છે ગયા વર્ષ કરતા. એટલે તમે 2020 નો એક્સેપ્ટેડ કટ ઓફ પણ જાણી શકો છો અહીંયા. BDS કોલેજ, એની કેટલી સીટો છે, એની ફીસનું ધોરણ, ગવર્મેન્ટ સીટો કેટલી છે, આ કોષ્ટક પણ ટેબલ જે તમે જોઈ રહ્યા છો અત્યારે એ તમને મળી જશે. એટલે અંદાજિત આઈડિયા આવી જશે તમને. એવી રીતે સીટ મેટ્રિક્સ પ્રમાણે તમે કોલેજ, સિટી, કોલેજ, અત્યારથી જ તમે હોસ્ટેલનો રૂમ પણ તમારો જોઈ શકો છો એઝ પર યોર માર્ક્સ. એવું નથી કે MBBS અને ડેન્ટલ કોર્સ માટે, કોઈ પણ કોર્સ માટે. નેક્સ્ટ ઇઝ આયુર્વેદિક. આયુર્વેદિકના કટ ઓફની વાત કરીએ તો તમારી કેટેગરી જે અહીંયા છે એને ધ્યાનમાં રાખીને જુઓ તો 2018માં કેટલા માર્ક્સ હતા, 2019માં કેટલા હતા, ને એપ્રોક્સિમેટલી કટ ઓફ 2020 નું જે છે એ એપ્રોક્સિમેટલી 15 થી 20 માર્ક્સ હાઈ જશે. અગેન રીઝન મેં તમને કહ્યું એ પ્રમાણે કે વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. બીકોઝ ઓફ ધેટ રીઝન આયુર્વેદિક કોલેજનું લિસ્ટ અને એના ફીસના ધોરણ, કેટલી સીટો છે, કેટલી ફીસ તમારે ફોર એક્ઝામ્પલ ગવર્મેન્ટ કોલેજમાં મળે તો કેટલી ફીસ છે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજની ફીસ શું છે એ બી તમે જાણી શકો છો. હોમિયોપેથીમાં તમારી ઈચ્છા હોય સ્ટડી કરવાની તો એના માટે ગયા વર્ષનું કટ ઓફ 2019 નું અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એઝ પર યોર કેટેગરી. 2018 નું કટ ઓફ જોઈ રહ્યા છો એઝ પર યોર કેટેગરી. અને 2020માં લગભગ 10 માર્ક્સ હાઈ જશે એનું કટ ઓફ. જે પણ અહીંયા માર્ક્સ મેં લખીને તમને આપ્યા છે અને તમારી કેટેગરી પ્રમાણે તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે કે આ જે કોષ્ટક છે એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે ભાઈ તમને હોમિયોપેથીમાં તમારી કેટેગરી પ્રમાણે એડમિશન મળી શકશે કે કેમ. હવે તમારે જાણવું છે કે ભાઈ
એની કોલેજો કેટલી છે, એની ફીસનું ધોરણ શું છે, ત્યાં કેટલી સીટો છે, તો તમે એના લિસ્ટ ઉપરથી પણ જાણી શકો છો. નેચરોપેથી કોર્સ છે એમાં ટોટલ જે સીટો છે ઓલ ઓવર ગુજરાતની અંદર એ 30 જ છે અને એનું કટ ઓફ પણ તમે જોઈ શકો છો, જે એપ્રોક્સિમેટલી 7 થી 8 માર્ક્સ હાઈ રહેવાની શક્યતા છે. હવે વાત કરીએ આગળ, તો આ બહુ એક સિમ્પલ અને સોબર ટેબલ છે, જે આવતીકાલે મારા ફેસબુક પેજ ઉપર પણ હું શેર કરી દઈશ અને તમારા વોટ્સએપ ઉપર પણ અમે શેર કરીશું એક પીડીએફ ફાઇલ. આમાં જોઈ શકો છો અહીંયા જે લખ્યા છે બધા કોર્સિસના નામ છે, જે ટોપ 5 કોર્સિસ છે, જે નીટના બેઝ ઉપર નીટના માર્ક્સથી તમને એડમિશન મળતું હોય છે ગુજરાતની અંદર. MBBS ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક અને નેચરોપેથી. ટોટલ સીટ એ કોર્સની કેટલી છે તો 5357 MBBS ની. ઓલ ઇન્ડિયા કોટામાં કેટલી સીટો જતી રહે છે, ગવર્મેન્ટની કેટલી સીટો છે, મેનેજમેન્ટ કોટાની કેટલી છે, NRI કેટલી છે અને EWS કેટલી છે. અને એનું ફીસનું ધોરણ ગવર્મેન્ટમાં 25,000 રૂપિયા છે, મેનેજમેન્ટમાં 8 લાખથી શરૂઆત થાય છે 15 લાખ સુધી. એમાં જનરલ કેટેગરીને કેટલી સીટો મળે છે એનું કટ ઓફ, SCBC કેટેગરીને કેટલી સીટો મળે છે એનું કટ ઓફ, SC કેટેગરીને કેટલી સીટો મળે છે અને એનું કટ ઓફ, ST કેટેગરીને કેટલી સીટો મળે છે અને એનું કટ ઓફ 2019 પ્રમાણે છે. એટલે આનાથી 20 થી 25 માર્ક્સ હાઈક થવાનું છે. તો તમે આ ટેબલને ધ્યાનમાં લો તો આ 5 કોર્સમાંથી તમને આન્સર કી સોલ્વ કરી હોય તો તમને અત્યારે જ ખબર પડી જાય કે તમારું એડમિશન કયા કોર્સમાં કયા પ્રકારની સીટમાં તમને થવાનું છે અથવા તો કયા સિટીની અંદર થશે. આટલી માહિતી તમે આજથી જ મેળવી શકો અને તમે એ પ્રમાણે ફાઇનાન્શિયલ પ્રિપરેશન અને બાકી બધી તૈયારીઓ જે છે એ બાકી પ્રોસેસની રાહ જોયા વગર કરી શકો છો. હવે ઇમ્પોર્ટન્ટ જે પ્રશ્નો વિદ્યાર્થી વાલીઓ પૂછતા હોય છે એ લઈએ કે સર અમે નીટની પરીક્ષા તો આપી દીધી, હવે ઓલ ઇન્ડિયા કોટામાં 15% જે સીટો હોય છે બધા જ રાજ્યો છે એમાં ટોટલ MBBS ની સીટોની વાત કરીએ તો 67,000 છે. ગુજરાતની વાત કરીએ તો 5,500 છે અને એમાં 60,000 વિદ્યાર્થીઓ ગઈકાલે પરીક્ષા આપી. કહેવાનો મારો મતલબ એ છે કે ગવર્મેન્ટની જે સીટો છે એમાંથી 15% સીટો જે છે એ ઓલ ઇન્ડિયા કોટામાં જતી રહેતી હોય છે અને એની એડમિશન પ્રોસેસ આ વેબસાઇટ ઉપર થતી હોય છે જે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો, mcc.nic.in. ટૂંક સમયમાં જ ઓફિશિયલી ટેસ્ટિંગ એજન્સી છે એના દ્વારા આન્સર કી જાહેર કરવામાં આવશે. આફ્ટર ધેટ રિઝલ્ટ જાહેર કરવામાં આવશે 10 દિવસની અંદર. એ પછી ઓલ ઇન્ડિયા કોટા જે છે એની એડમિશન પ્રક્રિયા શરૂ થશે, જે આવી રીતે 12 દિવસમાં પૂરી થતી હોય છે. અને આ બધી જ માહિતી ન્યૂઝપેપર અને આ બધી વેબસાઇટો જે તમને દેખાડી રહ્યો છું એના ઉપર તમને માહિતી મળતી હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન હોય છે ગુજરાતની મેડિકલ તથા પેરામેડિકલ જે કોર્સિસ છે એમાં એડમિશન માટેની પ્રોસેસ શું હોય? આવો પ્રશ્ન વિદ્યાર્થી વાલીઓનો હોય છે. તો સિમ્પલ થિંગ ઇઝ ધેટ કે સૌથી પહેલા આન્સર કી આવશે, પછી ઓલ ઇન્ડિયા પછી રિઝલ્ટ આવશે, ઓલ ઇન્ડિયા કોટાનું એડમિશન પ્રોસેસ શરૂ થશે. એ એપ્રોક્સિમેટલી કહેવાય ને કે ભાઈ ઓક્ટોબરના 15 તારીખની આજુબાજુ ગુજરાતની પ્રોસેસ શરૂ થશે. તો એ કઈ રીતે થશે? એક્સિસ બેંકમાંથી પિન લેવાનો રહેશે. આ નીચે જે વેબસાઇટ લખી છે medicaladmissiongujarat.org, એ વેબસાઇટ ઉપર તમારે તમારું ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. એ ફોર્મ ભર્યા પછી તમારા ડોક્યુમેન્ટ્સ સ્કેન કોપી મૂકવાના રહેશે. મેરિટ લિસ્ટ તૈયાર થશે જેની જાહેરાત થશે અને મેરિટ લિસ્ટ પ્રમાણે પણ તમે જાણકારી મેળવી શકો કે તમને ગુજરાતની અંદર એડમિશન મળશે કે કેમ. સો આ પ્રોસેસ છે જ્યાં તમને એટલે કે સંપૂર્ણ પ્રક્રિયા એડમિશન પ્રક્રિયા ઓનલાઈન થશે અને એની માર્ગદર્શિકા અને બધી જ વસ્તુઓ અમે ફરી સેમિનાર યોજીને તમને આપીશું. પણ ધીસ આર ધ પ્રોસેસ. એપ્રોક્સિમેટલી 15 ઓક્ટોબરની આજુબાજુ એડમિશન પ્રોસેસ ગુજરાતની શરૂ થવાની શક્યતા પૂરેપૂરી છે. MBBS ડેન્ટલ, હોમિયોપેથિક, આયુર્વેદિક, ફિઝિયોથેરાપીની બે ખૂબ જ જલ્દીથી વાત કરી. તમને PDF ફાઇલ મળશે તો ડેફિનેટલી તમને ખૂબ સારી રીતે સમજાશે કે હું શું કહેવા માંગુ છું. તમે એને ઝૂમ કરીને બધા કટ ઓફ અને બધી માહિતી મેળવી અને તમે જે આન્સર કી તમને જે માર્ક્સ મળતા હશે એના બેઝ ઉપર તમે ડિસાઇડ કરી શકો. પણ ઘણા વિદ્યાર્થીઓને કદાચ ઓછા માર્ક્સ આવે તો એમને નિરાશ થવાની જરૂર નથી, કારણ કે એ સિવાયના પણ કોર્સિસ છે જેમાં તમે ઓન ધ બેઝ ઓફ યોર થિયરી માર્ક્સ એટલે કે નીટ સિવાયના માર્ક્સથી પણ તમે એડમિશન લઈ શકો છો. જેમાં છે BSc નર્સિંગ, ફિઝિયોથેરાપી, BOT, જનરલ નર્સિંગ,
ANM, BOP જે તમે આ પિક્ચરની અંદર જોઈ રહ્યા છો, અને આ જે કોર્સિસ છે એનું એડમિશન પ્રોસેસ પણ આ વેબસાઇટ જે છે કોમન ગુજરાત એડમિશન પ્રોસેસ માટેની એના ઉપરથી થતું હોય છે. BSc નર્સિંગ જે છે એની સંપૂર્ણ માહિતી તમને ડેફિનેટલી અમે WhatsApp થી મોકલી આપીશું. સારો કોર્સ છે જેમાં આગળ વધી શકો. ફિઝિયોથેરાપી પણ આપણે ગુજરાતની અંદર ઇનફ સીટ્સ છે જેમાં તમે થિયરીના બેઝ જેમાં નીટના માર્ક્સ કાઉન્ટ થતા નથી, એટલે કે ફિઝિયોથેરાપીમાં પણ તમારું ફ્યુચર તમે બનાવી શકો છો. એક્સેપ્ટ ધેટ તમે ફાર્મસી જેની એડમિશન પ્રોસેસ ઓલરેડી શરૂ થઈ ગઈ છે જેમાં પણ આપ આપનું કેરિયર બનાવી શકો છો, જેની વેબસાઇટ એના એડમિશન માટેની જે વેબસાઇટ છે જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહી છે. દેન એગ્રીકલ્ચરની વાત કરીએ તો એગ્રીકલ્ચરમાં બહુ ડિફરન્ટ બધા કોર્સિસ છે કે જેમાં તમારું ફ્યુચર, એટલે કે ભાઈ જરૂરી નથી કે તમને MBBS માં જ આગળ વધો, MBBS જ તમારું કેરિયર હોય એવું કંઈ જરૂરી નથી. અત્યારે હાલમાં 80,000 એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટની જરૂર છે વિશ્વને. વેટરનરી ડોક્ટર્સની ઉણપ અત્યારે ગુજરાતની ઓલ ઓવર વિશ્વમાં છે. એટલે આ બધા જે કોર્સિસ તમને જોવા મળી રહ્યા છે સ્ક્રીન ઉપર, એમાં પણ તમે એડમિશન લઈ શકો છો, એમાં પણ તમારું કેરિયર બનાવી શકો છો અને આગળ વધી શકો છો. પ્રવેશ માટેની જે એગ્રીકલ્ચર હોય છે એની અલગથી સિસ્ટમ છે જે આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, જેની વેબસાઇટ છે એ પણ આપને આ PDF મળશે એટલે મળી જશે. ધીસ આર ધ એડમિશન પ્રોસેસ અને શોર્ટલી વિધિન 2 વીક્સની અંદર આ એગ્રીકલ્ચર માટેના જે 5 કોર્સ છે એની એડમિશન પ્રોસેસ શરૂ થઈ જશે. ટોટલ નંબર ઓફ સીટનું ધોરણ, એડમિશનના નિયમો, તારીખો, મેરિટ લિસ્ટ વગેરેની માહિતી કયાથી કેવી રીતે આપણે તમે મેળવી શકો, આ એક પ્રશ્ન દરેક વિદ્યાર્થી વાલીઓનો હોય છે. તો એના માટે આ વેબસાઇટનું નામ યાદ રાખી લો, medicaladmissiongujarat.org. બરાબર, અહીંયા જી નથી લખ્યો બટ org, mcc.nic.in. આ બે વેબસાઇટ ઉપરથી આખા જ ગુજરાતની કોલેજનું લિસ્ટ, એનું ફી સ્ટ્રક્ચર, કેટલી સીટો છે, શું મેરિટ રહેશે, એડમિશન પ્રક્રિયા, એડમિશનનું ફોર્મ પણ તમારે ત્યાં ભરવાનું છે, મેરિટ લિસ્ટ પણ ત્યાં જાહેર થશે, ત્યાં સીટ એલોટમેન્ટ પણ ત્યાં જ થશે, વેરિફિકેશન પણ ત્યાં જ થશે, ફાઇનલી તમને લેટર પણ ત્યાંથી મળશે ને ત્યાંથી તમારે પછી કોલેજે ડાયરેક્ટલી જવાનું છે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને ત્યાં ફીસ ભરવાની રહેશે. બીજું એક છે કે ભાઈ સ્ટેટ મેમ્બરશિપ, કે જેમાં ન્યૂઝપેપરમાં બધી જ આવતી જાહેરાતો, વેબસાઇટ આ લોકો જે સરકારી બધી જાહેરાતો થતી હોય છે એ સરકારી બધી જાહેરાતો તમે તમારા મોબાઈલ ઉપર અમારી સંસ્થા દ્વારા મેળવી શકો, અથવા તો અમારી સંસ્થાનું જે પેજ ફેસબુક ઉપર છે એમાં એજ્યુકેશન રિલેટેડ અપડેટ ડેઈલી અમે પોસ્ટ કરતા હોઈએ છીએ. તો તમે જો ત્યાં પણ જોતા રહેશો તો પણ તમને બધી જ માહિતી મળશે, અથવા તો આ સ્ટેટ મેમ્બરશિપ છે એ જોઈન્ટ કરી શકો છો અને જેના દ્વારા તમને આ બધા જ પ્રકારની અપડેટ તમારા મોબાઈલ ઉપર વોટ્સઅપના માધ્યમથી મળી જશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વિદ્યાર્થી વાલીઓનો, મારે એલિજિબિલિટી માર્ક્સ નથી તો ગુજરાતમાં અથવા તો અધર સ્ટેટમાં અથવા તો એબ્રોડમાં MBBS અથવા BDS માં એડમિશન મળી શકે ખરા? તમે પેપર સોલ્વ કર્યું હશે, બની શકે કે તમારા 130 અથવા તો 140 ની આજુબાજુ માર્ક્સ ન થતા હોય, તો શું તમને MBBS અથવા ડેન્ટલ આવા બે કોર્સ છે એમાં મળી શકે ખરા? તો ક્લિયરલી ના છે, નો. કોઈ પણ વ્યક્તિ જો તમને કહેતું હોય તો એ વાત ખોટી છે. જો એલિજિબલ માર્ક્સ એટલે કે 140 થી નીચે હશે તમને તો મળવાની શક્યતા નથી. કારણ છે ભારત સરકારના નિયમ પ્રમાણે, ગુજરાત સરકારના નિયમ પ્રમાણે આ બંને કોર્સમાં એડમિશન માટે તમારી પાસે MBBS અને ડેન્ટલમાં એડમિશન માટે મિનિમમ ક્વોલિફાઈડ માર્ક્સ એટલે કે એલિજિબલ માર્ક્સ નીટ પરીક્ષામાં હોવા જોઈએ, જે મેં સ્ટાર્ટિંગમાં જ તમને માહિતી આપી. 50% થિયરી પ્રેક્ટિકલના થઈને અને 50% એટલે કે એપ્રોક્સિમેટલી 140 માર્ક્સ હોવા જોઈએ. ઘણા વાલીઓ એવું પણ પૂછતા હોય છે કે ભાઈ અમારો આ કોન્ટેક્ટ છે, અમારા પેલા MLA ઓળખે છે તો થઈ શકે, કંઈ નહીં થઈ શકે. એવરીથિંગ ઇઝ ઓનલાઈન, બધું ઓનલાઈન હોય છે, એટલે એવી ખોટી અફવાઓમાં પડશો નહીં. એલિજિબલ માર્ક હોય પરંતુ ઓછા માર્ક્સ હોય, અત્યારે તમે પેપર સોલ્વ કર્યું, તમારા ફોર એક્ઝામ્પલ મેં કટ ઓફ દેખાડ્યું કે 540 ની આજુબાજુ ઓપન કેટેગરીમાં MBBS ક્લોઝ થશે, તો શું આટલા માર્ક્સ ના હોય તો શું એમને MBBS માં એડમિશન ગુજરાતમાં મળી શકે ખરા? બીજી કોઈ રીતે ના મળે. ગુજરાતમાં 5542 સીટ છે MBBS ની, એ કમ્પ્લીટલી ઓનલાઈન પ્રોસેસથી એડમિશન થાય છે. દરરોજ તમને જોવા મળશે કે ભાઈ અહીંયા આ સીટ આટલા માર્ક્સે આ વિદ્યાર્થીને મળી છે, એટલે બિલકુલ ડેફિનેટલી પોસિબલ જ નથી.
NRI સીટમાં પણ પોસિબલ નથી, કારણ કે 2 વર્ષથી ઓનલી 3% જેન્યુન NRI ને જ એડમિશન મળે છે. એટલે કે 522 સીટ છે જે NRI ને મળતી હોય છે. NRI એટલે કે ભાઈ જેમની પાસે વિદેશનો પાસપોર્ટ હોય, અથવા તો એમના મમ્મી પાસે વિદેશનો પાસપોર્ટ હોય, અથવા તો એના પપ્પા પાસેનો. હવે તમારા કાકા, માસી, ભાઈ, દીકરો, કોઈ બી વ્યક્તિ બહાર ભણતો હોય, બહાર હોય તો એને NRI સીટ મળી શકે નહીં. સો આવી અફવાઓમાં અથવા તો પેલાઓમાં ન જશો, એ ખાસ ધ્યાન રાખશો. મારે એલિજિબલ માર્ક્સ નથી તો કયા કોર્સમાં અથવા તો કયા જગ્યાએ એડમિશન મળી શકે? બની શકે ઘણા વિદ્યાર્થીઓ હોય છે કે જેમને અમુક કારણોસર કદાચ માર્ક્સ, એલિજિબલ માર્ક્સ એટલે કે 140 720 માંથી ન મળે, તો એમને કયા કોર્સમાં મળી શકે? તો MBBS સિવાય, ડેન્ટલ સિવાય આયુર્વેદિક છે, હોમિયોપેથિક છે, ફિઝિયોથેરાપી છે, નર્સિંગ છે, ફાર્મસી છે, એગ્રીકલ્ચર. એટલે કે તમારી સામે 2 દરવાજા બંધ થઈ ગયા હોય તો તમારે નિરાશ ન થવું જોઈએ. તમારી પાસે આટલા બધા દરવાજાઓ છે ઓપન, અને આટલા બધા રાજ્યોમાં તમે જોઈ શકો છો એડમિશન લઈ શકો છો. ગુજરાત હોય, રાજસ્થાન હોય, મહારાષ્ટ્ર, આ બધા જ રાજ્યોમાં બધી જ કોલેજો, પ્રાઇવેટ કોલેજમાં તમે એડમિશન લઈ શકો છો વિધાઉટ એની કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ, જો તમારે ઓછા માર્ક્સ આવે તો. નેક્સ્ટ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ એ છે કે ભાઈ MBBS ડોક્ટર જ બનવું હોય, કટ ઓફ મુજબ માર્ક્સ સારા ન હોય તો મારે શું કરવું જોઈએ? એટલે ફરીવાર રિપીટ કરું ક્વેશ્ચન્સ કે ભાઈ મારે માર્ક્સ ફોર એક્ઝામ્પલ એટલા નથી આવવાના કે જેથી મને અહીંયા ગુજરાતમાં એડમિશન મળી શકે, તો મારે શું કરવું જોઈએ? તો નંબર 1 એક ઓપ્શન છે બીજા રાજ્યમાં એડમિશન લો MBBS માં, મેનેજમેન્ટ કોટામાં મળી શકે. નંબર 2 ઓપ્શન છે કે વિદેશમાં MBBS બનવાનું સપનું તમારું પૂરું કરો. નંબર 3 ઓપ્શન છે ડ્રોપ. આ 3 ઓપ્શન સિવાય તમારે તમારી જાતને કન્ફ્યુઝ કરવાની બિલકુલ જરૂર નથી. એટલે કે નંબર 1 ઓપ્શન બીજા રાજ્યમાં, એટલે કે MBBS ડોક્ટર જ બનવું હોય, અનફોર્ચ્યુનેટલી તમારે માર્ક્સ સારા નથી આવવાના એવી માન્યતા હોય તમારી, અથવા તો એ ધારણા હોય આન્સર કી સોલ્વ કર્યા પછી, એક્ઝામ ગઈકાલે આપ્યા પછી, તો સૌથી પહેલો ઓપ્શન છે મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટકા જેવા કોઈ પણ રાજ્યની પ્રાઇવેટ કોલેજમાં તમે મેળવી શકો છો. બીજો ઓપ્શન છે કે વિદેશમાં ભણવા જઈ શકો તમે. અને ત્રીજો ઓપ્શન છે કે ભાઈ તમે 1 વર્ષનું ડ્રોપ લો, આવતા વર્ષે ફરીવાર પરીક્ષા આપો. ડ્રોપમાં એટલું કહીશ કે 10 આઉટ ઓફ 9, 10 માંથી 9 વ્યક્તિ સક્સેસફુલ થતા હોય છે. એટલે ખાસ આ વાતનું ધ્યાન આપશો. બીજા રાજ્યોની વાત કરીએ તો ઓફકોર્સ ત્યાંનું ફીસનું જે ધોરણ છે એ હાઈ હોય છે. મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો રાજસ્થાનની અંદર 10 લાખથી 14 લાખ રૂપિયા દર વર્ષની ફીસ છે. મહારાષ્ટ્રની અંદર 13 લાખથી 22 લાખ રૂપિયા ફીસ છે. કર્ણાટકાની અંદર 8 લાખથી 18 લાખ સુધીની ફીસ છે. એટલે કે ત્યાં શું થાય કે ભાઈ સીટો ઘણીવાર ખાલી રહેતી હોય છે, અને પ્રાઇવેટ કોલેજ જે છે એ થર્ડ રાઉન્ડ, મોપઅપ રાઉન્ડમાં તમને મેનેજમેન્ટ સીટ એઝ પર ધ ગવર્મેન્ટ ઇન્ડિયા લો તમને ડેફિનેટલી આપી શકે. એટલે કે તમે બીજા રાજ્યમાં એડમિશન માટે ડેફિનેટલી જઈ શકો. ક્યાંક આ બધા કોર્સની આપણે બહુ જલ્દીથી વાત કરી, કારણ કે વેબિનાર છે, ટાઈમ લિમિટ હોય છે. આ બધી જ માહિતી તમને WhatsApp થી હું મોકલાવી આપીશ. પણ અલ્ટિમેટલી આટલા બધા કોર્સિસ છે, તેમાંથી મા બાપનો પ્રશ્ન પણ આ હોય છે અને વિદ્યાર્થીને પણ આ હોય છે કે ભાઈ માર્ક્સને છોડો, મને કયા કોર્સમાં એડમિશન લેવું જોઈએ, અથવા કયા કોર્સની વેલ્યુ વધારે છે, કયા કોર્સમાં ફ્યુચર વધારે છે, કયા કોર્સની પસંદગી કરવી જોઈએ. તો આપણે જોઈએ કે ભાઈ કયા પોઈન્ટ્સને ધ્યાનમાં રાખી અને આપણે કોઈ પણ કોર્સનું સિલેક્શન કરવું જોઈએ. ખાસ એ વાત કહીશ, હજુ નીટનું રિઝલ્ટ નથી આવ્યું. એપ્રોક્સિમેટલી જેટલા પણ વિદ્યાર્થી મને અત્યારે સાંભળી રહ્યા છે, વાલીઓ સાંભળી રહ્યા છે, એ બધાને કહીશ કે ભાઈ તમારા નીટના માર્ક્સ, તમારા બોર્ડના માર્ક્સ એ તમારું ભૂતકાળ છે, ભવિષ્ય નથી. તમારે આવેલા પર્સન્ટેજ, રિઝલ્ટ, માર્ક્સ, ગ્રેડ એ તમારી ક્ષમતા, તમારી લાક્ષણિકતા, તમે ફ્યુચરમાં શું તીર મારી શકશો, તમે કેટલા આગળ વધી શકશો એ નક્કી નથી કરતું. એટલે કે ક્યારેય પણ માર્ક્સના બેઝ ઉપર કોઈ પણ કોર્સની પસંદગી કરવી જોઈએ નહીં. તો પ્રશ્ન એ થાય કે ભાઈ આ પ્રશ્ન એક બહુ વેલિડ છે અને વારંવાર બધા વાલીઓ અને વિદ્યાર્થી પૂછતા હોય છે. તો કયા કોર્સ કેવી રીતે આપણે યુઝ્યુઅલી સિલેક્શન કરતા હોય છે? ઓન ધ બેઝ ઓફ ઇન્ફ્લુઅન્સ, કે મારા બધા જ મિત્રો ફિઝિયોથેરાપીમાં એડમિશન લે છે એટલે હું લઈશ, મારી ફ્રેન્ડ છે એ ડેન્ટલમાં જવાની છે એટલે હું પણ ડેન્ટલમાં જઈશ, પેલો એબ્રોડ જાય છે તો હું પણ એબ્રોડ જઈશ, અથવા તો ક્રાઉડને ફોલો કરીને, અથવા કોઈ પણ કેરિયરમાં આપણે જમ્પ મારી દેતા હોઈએ છીએ ઓન ધ બેઝ ઓફ પર્સન્ટેજ.
આ સૌથી મોટો પ્રોબ્લેમ છે. 400 માર્ક્સ આવ્યા તો ભાઈ ચલો MBBS માં મળશે તો ઠીક છે, નહીં તો ડેન્ટલમાં લઈ લઈશું, ત્યાં નહીં મળે તો આયુર્વેદિકમાં લઈ લઈશું, ત્યાં નહીં મળે તો આમાં લઈ લઈશું. ઓન ધ બેઝ ઓફ મની પાવર, જેમની પાસે પૈસા છે એ બીજા રાજ્યમાં પણ એડમિશન લઈ લેશે. પેરેન્ટ્સ અને ફેમિલીના ફોર્સથી કે આપણા ઘરમાં કોઈ MBBS ડોક્ટર નથી એટલે તારે બનવાનું છે, અને બધા જ ડોક્ટર છે એટલે તારે ડોક્ટર બનવાનું છે. એટલે આ રીતે આપણે સિલેક્શન કરતા હોય છે. ધીસ ઇઝ ધ રોંગ મેથડ, આ ખોટી મેથડ છે. તમારે 4 પોઈન્ટને કન્સિડર કરવા જોઈએ. ઇન્ટરેસ્ટ તમને શેમાં છે, પર્સનાલિટી, વેલ્યુ અને સ્કિલ. તમે ફોર એક્ઝામ્પલ બ્લડને જોઈને તમને પગ ધ્રુજવા મળતા હોય તો તમે MBBS ડોક્ટર બનીને આગળ કેવી રીતે પેલું કરી શકશો? આ બધા જ પોઈન્ટને ધ્યાનમાં રાખી એનું એસેસમેન્ટ કરવામાં આવે અને પ્રોપર વેમાં એનું પ્લાનિંગ કરવામાં આવે તો તમે સક્સેસફુલ થાઓ. એનું કારણ હું તમને થોડા ઉદાહરણ આપું કે ભાઈ આપણે આપણા 12th પછી નીટ પછી આ જે તમને ગ્રાફ દેખાય છે ને એ બધા જ કોર્સમાં તમે તમારું કેરિયર બનાવી શકો. એમાં એડમિશન લેશો, ત્યાં તમે ભણવા જશો, ત્યાં પણ એક્ઝામો આવશે ફરી, ત્યાં પાસ થશો, પછી એમાં આગળ માસ્ટર ભણશો, આગળ કાર્યરત થશો. કહેવાનો મારો મતલબ એ છે કે ધીસ ઇઝ ધ ફાઇનલ સ્ટેજ. આ પછી તમે જે સમુદ્રમાં ડૂબકી મારશો એમાં તમારા જીવનના 45 વર્ષ કાઢવાના છે, 45 years of your life. હવે વિચાર કરો, આપણને ટી શર્ટ ના ગમતું હોય ને એ ટી શર્ટ આપણે છુપાઈને મૂકી દીધું હોય અથવા ફાડી નાખ્યું હોય. આપણને ન ગમતો મોબાઈલ આપણી પાસે આવી ગયો તો એમાં વારંવાર નેટવર્ક જતું રહે, વારંવાર પ્રોબ્લેમ આવે. અને જો આપણને ગમતી વસ્તુ હોય એ ફાટી જાય અથવા તો ઘસાઈ ગઈ હોય તો પણ આપણે એને યુઝ કરતા હોઈએ છીએ. સો આવું જ કંઈક 45 વર્ષ સુધી તમે એન્જોય કરી શકો ને એના માટે થઈને મેં કહ્યું છે કે તમારા માર્ક્સ પર્સન્ટેજ ઇન્ફ્લુઅન્સમાં આવીને કોઈને પેલું કરીને કરવાની જરૂર નથી. ગો ફોર ઇન્ટરેસ્ટ, સ્કિલ, પર્સનાલિટી એન્ડ વેલ્યુ. હવે તમે એવું કહેશો કે સાહેબ આ બધી વાત તમે જે કરો છો વાત તો સાચી છે, પણ હવે મને 12 સાયન્સમાં જે કાંઈ મેં સ્ટડી કર્યું છે એના બેઝ ઉપર ખબર કેવી રીતે પડે કે ભાઈ MBBS માં શું આવશે, ડેન્ટલમાં શું આવશે, આયુર્વેદિકમાં શું, હોમિયોપેથિકમાં શું? પણ આપણને એટલી જ ખબર છે તમને મોઢું તમારું કેટલી વાર સાફ કરો. હવે જે દિવસમાં 3 વાર સારી રીતે બ્રશ ના કરતો હોય એ સારો ડેન્ટિસ્ટ ડોક્ટર બની શકે. હવે ફોર એક્ઝામ્પલ જેને પોતાની જિંદગીમાં એક સારું વૃક્ષ વાવ્યું ના હોય તો તમને એવું લાગે છે, અથવા પોતે જાતે ફાંકી ના ખાધી હોય તો એ શું સારો આયુર્વેદિક ડોક્ટર બની શકે? પછી શું થાય કે ભાઈ આયુર્વેદિક ડોક્ટર બન્યા પછી એલોપેથિક પ્રેક્ટિસ કરતા હોય, પછી કે ભાઈ ના ભાઈ હોમિયોપેથીનું ફૂલ ફોર્મ ખબર ના હોય અથવા હોમિયોપેથિક મેડિસિન શું છે એ ખબર ના હોય તો પછી કેવી રીતે આપણે હોમિયોપેથીમાં આપણું કેરિયર બનાવી શકીએ? જસ્ટ ઓન ધ બેઝ ઓફ માર્ક્સ બસ ગમે તે એડમિશન લઈ લેવાનું. એવી જ રીતે નેચરોપેથી, આપણને જ કુદરતી નેચર, કુદરતી થેરાપીઝ, નેચરલ થેરાપીઝ જેટલી પણ માર્કેટમાં અવેલેબલ છે એના વિશે ખબર ના હોય, એના વિશે માહિતી ના હોય, આપણે પોતે યુઝ ના કરતા હોય તો શું આપણે સારા નેચરોપેથિક ડોક્ટર બની શકીએ? ફિઝિયોથેરાપિસ્ટ, આપણી જિંદગીમાં આપણે કસરત ના કરી હોય તો આપણે કેવી રીતે કોઈને કસરત કરાવીશું? આપણે કેવી રીતે એને મોટિવેટ કરીશું કે ડુ ઇટ? ઘણા વાલીઓ એવું કહેતા સાહેબ બધી વાત સાચી પણ આ કોર્સની વેલ્યુ શું? તો હું તમને 1-2 એક્ઝામ્પલ આપું કે ભાઈ ઘણા એવું પેરેન્ટ્સ એવું કહેતા ફાર્મસીમાં શું છે, 5-10 હજાર રૂપિયાની નોકરી મળે, ફિઝિયોથેરાપી જોબ નથી મળતી. સાહેબ ફાર્મસીની વાત કરું તો મારો એક મિત્ર છે, મારો એક સ્ટુડન્ટ બી છે કે જે અમદાવાદની અંદર જ 3 લાખ રૂપિયા સેલરી છે જેની ફાર્મસી. બી ફાર્મ પછી એને ક્લિનિકલ રિસર્ચનો કોર્સ કર્યો છે, અત્યારે એક સારામાં સારી ક્લિનિકલ રિસર્ચ કંપનીમાં કામ કરે છે. એવી જ રીતે એક ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર છે જેની ડેલીની ઇન્કમ મોર ધેન 10 લાખ રૂપીસ છે. એવી જ રીતે નેચરોપેથી, ફોર એક્ઝામ્પલ નીતિન અંબાણી છે, મુકેશ અંબાણી છે, કે એવા હાઈફાઈ સ્પોર્ટ્સમેન છે, એક્ટર્સ છે, એમને ખાખરો ખાવો કે ના ખાવો એના 5000 એટલે કે ટેલિફોનિક કન્સલ્ટેશનના 5000 રૂપિયા લેતા હોય છે આવા બધા ડોક્ટર્સ. આયુર્વેદિક છે, ફોર એક્ઝામ્પલ આયુર્વેદિકમાં લોકો એવું કે ભાઈ શું છે, BUA કરીને આયુર્વેદિક મેડિસિનનો એક કોર્સ આવે છે માત્ર 3 વર્ષનો. ઘણી પ્રાઇવેટ કોલેજીસ પણ છે અમદાવાદની અંદર, ગુજરાતની અંદર. અને એક ભાઈએ સુદર્શન ફાકી, તમે કદાચ કોઈ દિવસ ટેસ્ટ કરી હોય તો, એ ફાકી કડવી લાગતી હોય છે. હવે એક ભાઈએ બેંગ્લોરથી આ કોર્સ કર્યો, બરોડાના છે, દિવ્ય ભાસ્કરમાં એમનો લેખ પણ આવી ગયો છે, અને એ ફોર્મ્યુલા એમનો કેપ્સ્યુલ બનાવી, અને સુદર્શન ફાકીની કેપ્સ્યુલ એ પણ આયુર્વેદિક, એટલે કેપ્સ્યુલનું ઉપરનું જે પડ હોય એ પણ આયુર્વેદિક બનાવ્યું એમણે. અને એ ભાઈ જે છે એ ફોર્મ્યુલા 3 કરોડ રૂપિયામાં વેચ્યું છે. ટૂંકમાં મારો કહેવાનો મતલબ એ છે કે ભાઈ તમે કોર્સનું સિલેક્શન, જેમ કે આપણે રેસ્ટોરન્ટમાં જઈએ અને હું તમને એવું પૂછું કે ભાઈ તમને આમાંથી શું ખાવું છે, તો યુ વિલ ટેક ટાઈમ.
પણ હું એવું પૂછીશ તમારે આમાંથી શું નથી ખાવું તો કહેશો ભાઈ કે 2 દિવસ પહેલા ચાઇનીઝ ખાધું તો આજે નથી ખાવું, અથવા એવું કહીશ કે ભાઈ તમારે કયા કપડા નથી પહેરવા તો તમે જલ્દીથી કહેશો કે ભાઈ આ પહેર્યા હતા આપણે આ સિઝનમાં તો આવી રીતે આ કરીએ. એક આ રસ્તો છે કે ભાઈ તમારે શું નથી બનવું એ શોર્ટ લિસ્ટ કરી દો, એક લિસ્ટ પેપર ઉપર લખીને. બીજો રસ્તો એ છે કે ગો ટુ ધ સ્ટેશનરી. સ્ટેશનરીમાં જાઓ, તમને જે ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય, ફોર એક્ઝામ્પલ MBBS માં હોય કે આયુર્વેદિકમાં હોય, ફિઝિયોથેરાપીમાં હોય, જે પણ કોર્સમાં ઇન્ટરેસ્ટ હોય એ કોર્સની બુક્સ વિશે વાંચો. ફોર એક્ઝામ્પલ MBBS ની અંદર પ્યોરલી હ્યુમન એનાટોમી, હ્યુમન ફિઝિયોલોજી જે તમે ઓલરેડી 11th 12th માં ભણ્યા છો બાયોલોજીની અંદર એ જ આવશે. ફોર એક્ઝામ્પલ આયુર્વેદિકની અંદર બોટની વધારે આવશે. તો એ પ્રમાણે તમે જ્યારે ઇન્ડેક્સ ખાલી બુક્સ જોવાની છે અને ઇન્ડેક્સ જોવાની છે. યાદ રાખજો અત્યારે બાયોલોજી વાળા સ્ટુડન્ટ છે પણ મારા લગભગ બધા જ આર્ટ્સ કોમર્સના સ્ટુડન્ટ્સ હોય કે ભાઈ કોઈ બી હોય ને તો દરેક 12th પછીના જેટલા પણ કોર્સીસ દુનિયામાં અવેલેબલ છે એનો બુકનો થપ્પો લગાવી દો તો ઇક્વલ જ થાય. એટલે એવું જો માન્યતા હોય કે MBBS માં વધારે મહેનત કરવી પડે, ડેન્ટલમાં ઓછી કરવી પડે અને હોમિયોપેથીમાં તો મજા જ મસ્તી હોય તો આ વાત ખોટી છે. એ બિલકુલ ખોટી છે. દરેક જગ્યાએ ઇક્વલ મહેનત કરવી પડશે. જ્યાં કોમ્પિટિશન લેવલ, જ્યાં સંખ્યા વધારે છે, ફાર્મસી ફોર એક્ઝામ્પલ વધારે બહાર પડતા હોય છે દર વર્ષે, સીટો ખાલી રહેતી હોય છે ઓલ ઓવર ઇન્ડિયામાં, ગુજરાતમાં બી, તો ડેફિનેટલી ત્યાં વધારે મહેનત કરવી પડશે, વધારે સારું નોલેજ હશે તો તમને જલ્દીથી જોબ મળશે અથવા તો જલ્દીથી કંઈક સારું કામ કરી શકો. સો આ રીતે તમારે કેરિયરની સિલેક્શન કરવું જોઈએ. અથવા તો તમે સમજો કે ભાઈ 5-10 દિવસ માટે, હમણાં તો કોરોનાને કારણે બધું બંધ થઈ ગયું છે, ફરવા નથી જઈ શકતા, પણ આપણે જ્યારે પહેલા ફરવા જતા હતા તો એનું આયોજન 3-4 મહિના પહેલા કરતા હતા. એના માટે હોટલ બુકિંગ, ફ્લાઇટ બુકિંગ, ટ્રેન બુકિંગ, શું જમશું, કેવી રીતે જમશું, ક્યાં રહેશું, ક્યાં ફરવા જશું, ક્યાં સેલ્ફી લઈશું, ક્યાં વિડીયો બનાવીશું, ઓલ ધ અરેન્જમેન્ટ, લગેજ પેકિંગ 2 થી 3 મહિના પહેલાથી બધી વસ્તુ શરૂઆત થઈ જતી હોય છે. એનું કારણ કે 7-8 દિવસ જે પણ આપણે ટાઈમ સ્પેન્ડ કરીએ એમાં આપણને મજા આવે, એન્જોય કરીએ, આપણને સેટિસ્ફેક્શન મળે. તો અહીંયા પણ આવું જ છે. કોઈ પણ કોર્સમાં તમે એડમિશન લેશો તો એની પ્રી પ્રિપરેશન હશે તો ડેફિનેટલી યુ વિલ એન્જોય. અત્યારે ફોર એક્ઝામ્પલ કોઈક વિદ્યાર્થી છે જેને 720 માંથી 500 માર્ક્સ અથવા 700 માર્ક્સ આવવાના હોય તો એ વિદ્યાર્થીને પણ બધી માહિતી એના કોર્સ વિશે નથી. ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ ફાઇન્ડ આઉટ ધ રાઇટ ચોઇસ. કે તમે અત્યારે તમારી જે ચોઇસ છે એને જાણો, તમારી ઇન્ટરેસ્ટ છે એને જાણો, તમે એ સ્પેશિયાલિસ્ટને મળો. તમારા આજુબાજુ સોસાયટીમાં MBBS ડોક્ટર હોય, હોમિયોપેથિક હોય, ફિઝિયોથેરાપી હોય, ફાર્માસિસ્ટ હોય, એવા 10-12 વ્યક્તિને મળો તો પણ તમને બધી જ ઇન્ફોર્મેશન મળી જશે કે ભાઈ એટલી એક્ઝામો આવે, એટલી પરીક્ષાઓ આવે છે, એટલી મહેનત કરવી પડે છે, આ વસ્તુ કરવું પડતું હોય છે, આટલું વાંચવું પડતું હોય છે, અને ઇઝીલી તમે તમારો ઓપ્શન્સ ફાઇન્ડ આઉટ કરી શકો. આ સિવાય તમે સાયન્ટિફિક મેથડનો ઉપયોગ કરી શકો જે અમારી સંસ્થામાં થતો હોય છે. DMIT ટેસ્ટ, જેના દ્વારા તમે તમારું ઇન્ટરેસ્ટ, સ્કિલ, પર્સનાલિટી, તમારે કઈ ફિલ્ડમાં કયા કોર્સમાં જવું જોઈએ, આ એક્સેપ્ટ ધેટ એક સાયકોમેટ્રિક ટેસ્ટ જે ઘરે બેસીને આપી શકો, એપ્ટિટ્યુડ ટેસ્ટ કહેવાય, અને એ પણ અમારી સંસ્થામાં થતું હોય છે. અને ધ થિંગ ઇઝ ધેટ કે ભાઈ તમે MBBS જ બનવું હોય, કારણ કે 100 માંથી 90 વ્યક્તિ 90 ને MBBS બનવું હોય એટલા માટે જ બાયોલોજી ગ્રુપ રાખ્યું હોય છે. તો બટ ઓબ્વિયસ છે કે ભાઈ MBBS ડોક્ટર બનવું હોય તમારે તો તમે અધર સ્ટેટમાં જાઓ, ફાઇનાન્શિયલી સાઉન્ડ ના હો તો પછી તમે એબ્રોડ જાઓ. પણ એબ્રોડ માટેની બહુ અલગ અલગ માન્યતાઓ બધા વ્યક્તિઓની હોય છે કે ભાઈ ત્યાં આમ છે, તેમ છે, ઘણા બધા પ્રશ્નો હોય છે, કોરોના એન્ડ ઓલ ધ થિંગ્સ. તો કહીશ કે ભાઈ વિદેશના જવા માટે ન વિચારી શકતા હોય એવા વાલીઓ અને વિદ્યાર્થીઓનું કારણ શું? ઇન્ફોર્મેશનનો અભાવ, ખોટી માન્યતાઓ, ઘરથી દૂર છે, સેફટીના ઇશ્યુઝ, MCI એપ્રુવલ હશે કે નહીં, MCI એક્ઝામ્સ. આપણે બટ ઓબ્વિયસ છે કે ભાઈ ભારત દેશથી બહાર ઓછા ગયા હોય અથવા એવું વસ્તુ ટચમાં નથી આવ્યા હોતા એના કારણે આપણને આ બધી જ માહિતી નથી હોતી અને માહિતીના અભાવને કારણે આપણે વિચારી નથી શકતા. પરંતુ દર વર્ષે ઓનલી ગુજરાતમાંથી 6000 વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જાય છે અને દુનિયાનો એક પણ દેશ એવો નથી કે જ્યાં વિદેશમાં વિદ્યાર્થીઓ ભણતા નહીં હોય અને એમાં ગુજરાતી ના હોય. એવું એક પણ સિટી બાકી નથી. એટલે કે તમને કંપની તો મળી જતી હોય છે. ક્રાઉડને ફોલો કરીને, રિલેટિવ્સને ફોલો કરીને અને સ્કૂલ ફ્રેન્ડ્સ એટલે જવાનું વિચારે તો આ રીતે વિચારતા હોય છે. ત્યાં પણ આપણી પોતાની ચોઇસ નથી હોતી. તમે 4-5
દિવસ માટે ક્યાંક જવાનું હોય તો પણ તમારી ચોઇસ માટે આર્ગ્યુમેન્ટ કરતા હો છો ફેમિલીમાં, તો પછી ક્રાઉડ્સ, રિલેટિવ્સ ને ફ્રેન્ડ્સ ને ફોલો કરીને તમારા કેરિયરનું ડિસિઝન ના લેવું જોઈએ. કયા પોઈન્ટ્સને ફોલો કરવા જોઈએ, શું માહિતી મેળવવી જોઈએ વિદેશ માટે થઈને આપણા માટે અથવા તો બીજા માટે, તો એ છે ફાઇનાન્સ, સેફટી, સિક્યુરિટી. બરાબર, ફર્નિશ એકોમોડેશન શું છે, ત્યાંનો અભ્યાસ કેવો છે, અને જે પરીક્ષા આપવી પડતી હોય છે એફએમજી, એના વિશે બધી માહિતી લેવી જોઈએ. ફાઇનાન્સ માટે ખાસ જે પેકેજીસની એડવર્ટાઇઝમેન્ટ અત્યારે જોશો, તમને મેસેજ બી આવતા હશે, તમને કોલ બી આવતા હશે, તો જુદા જુદા પ્રકારની ફીસ જે હિડન હોય છે, જુદા જુદા પ્રકારના જે તમે પિક્ચરમાં જોશો ને, યુનિવર્સિટી, હોસ્ટેલ, સિક્યુરિટી, મેડિકલ, હેલ્થ ચેકઅપ, વિઝા, અને આ બધી પ્રકારની ફીસ હોય છે એનો ટોટલ મારો અને પછી સિલેક્શન કરો. આવી એડવર્ટાઇઝમેન્ટો તમે જોશો, 6.5 લાખમાં ડોક્ટર બની જશો, 10 લાખમાં, 5 લાખમાં. દુનિયાના કોઈ પણ દેશમાં, કોઈ પણ દેશ એટલે કે 22 દેશો છે જ્યાં એમબીબીએસ કરવા વિદ્યાર્થી, ગુજરાતી વિદ્યાર્થી જાય છે, તો 22 માંથી એક પણ દેશ એવો નથી કે જ્યાં 20 લાખથી ઓછામાં, 20 lakhsથી ઓછામાં તમે ભણી શકો. એટલે આ બધી માહિતી જે છે ને એ બધી ખોટી આવતી હોય છે. એટલે એના માટેની પણ બુકલેટ તમે અમારી સંસ્થા એટલે કે 22 દેશોની કોલેજો કઈ છે, એની વેબસાઇટ શું છે, એનું ફીસનું ધોરણ શું છે, અભ્યાસ માટે થઈને પણ તમે મંગાવી શકો છો. અને એક આ ટેબલ પી છે જે અમે અમારી ફેસબુક પેજ ઉપર પણ રાખેલો છે કે ભાઈ આ બધા દેશો મેક્સિમમ જ્યાં જાય છે છોકરાઓ, એની યુનિવર્સિટી અને હોસ્ટેલ ફીસ વર્ષ પ્રમાણે ટોટલ કેટલી હોય છે, અને બીજા ખર્ચા ઇન્ક્લુડ કરતા ટોટલ ખર્ચો તમારો કેટલો થઈ શકે. એટલે ખાસ ધ્યાનમાં લઈ અને વિચારવું. સેફટી, ઘણા દેશોમાં ફોર એક્ઝામ્પલ ચાઇના છે તો ત્યાં સિક્યુરિટી પ્રોબ્લેમ હોય, ઘણા દેશોમાં સુનામી આવતી હોય, ઘણા દેશો પોલિટિકલી અનસ્ટેબલ હોય, તો એવા દેશોને અવોઇડ કરવા જોઈએ. જમવાનું ફોર એક્ઝામ્પલ, તો બટ ઓબ્વિયસ છે કે ભાઈ આપણે ગુજરાતી છીએ અને ગુજરાતીને જમવાનું પ્રેફરન્સ વધારે હોય છે. આપણને મમ્મી પપ્પાએ આટલા વર્ષ સુધી સવારે ઉઠાડવાથી લઈને રાત્રે સુવડાવવા સુધી બધી જ વ્યવસ્થા કરી રાખી હોય, સડનલી જો આપણા ઉપર સ્ટ્રેસ આવે તો ડેફિનેટલી પ્રોબ્લેમ. એટલે કે જમવાની વ્યવસ્થા શું છે એ પણ વિદેશ અભ્યાસ માટે આજે નહીં, પણ બની શકે કે તમે હોમિયોપેથી પછી માસ્ટર માટે જાઓ, આયુર્વેદિક પછી માટે કોઈ ક્લિનિકલ રિસર્ચના કોર્સ માટે જાઓ, હોસ્પિટલ મેનેજમેન્ટના કોર્સિસ માટે જાઓ, અથવા તો ફાર્મસી પછી એમફાર્મ માટે જાઓ, એમબીબીએસ પછી માસ્ટર માટે જાઓ, અથવા નાના મોટા ફેલોશિપના કોર્સિસ કરવા માટે પણ વિદેશમાં કદાચ જાઓ. અને ધેટ્સ વોટ રિક્વાયરમેન્ટ અત્યારે છે, રિક્વાયરમેન્ટ આ વસ્તુની. એજ્યુકેશન, કોઈ પણ ફિલ્ડ માટે જ્યારે વિદેશમાં જવાનું હોય મિત્રો, અથવા તો એમબીબીએસ ગુજરાતમાં કરવાના હોય, અથવા કોઈ પણ કોર્સમાં ગુજરાતમાં એડમિશન કરવાના હોય, તો જે જગ્યાએ તમારે 4-5 વર્ષ 6 વર્ષ કાઢવાના છે, જ્યાંથી તમારે એક નોલેજ મેળવવાનું છે. સાહેબ એક વાત કરું કે એન્ડ ઓફ ધ કોર્સ, કોઈ પણ કોર્સમાં તમે એડમિશન લેશો, એના પછી જે તમને પાછળ જે પિક્ચર દેખાય છે ને, આ બધા પીસ ઓફ પેપર છે, પણ ડ્યુરિંગ ધેટ ટાઈમ, એ અભ્યાસ દરમિયાન તમે શું મેળવ્યું છે, ભણતર, નોલેજ, ધેટ્સ ઇમ્પોર્ટન્ટ. એ તમને નામ આપશે, પૈસા આપશે, સોસાયટી, સમાજ એની વેલ્યુ કરશે. પણ ડ્યુરિંગ ધેટ કોર્સ તમે પ્રોપર નહીં ભણ્યું હોય, પાર્કિંગમાં બેઠા હશો, મજા મસ્તી કરી હશે, ફર્યા હશો, તો ડેફિનેટલી તમારું નોલેજ એમાં નહીં હોય અને એની વેલ્યુ નહીં થાય. તો તમે જે જગ્યાએ વિદ્યા મંદિરમાં જવાના છો, એ વિદ્યા મંદિરની કમ્પ્લીટ માહિતી લેવી. અહીંયા પણ ગુજરાતમાં પણ એડમિશન લેતા પહેલા ત્યાં કેટલા ડિપાર્ટમેન્ટ છે, કેટલા ક્લાસરૂમ છે, કેટલો લાઇબ્રેરી છે, શું રિસર્ચ વર્ક ચાલે છે, કેટલા પ્રોફેસરો છે, કેવી રીતે ભણાવે છે, વર્ષમાં કેટલી વાર પરીક્ષાઓ આવે છે. આ એક મંદિરમાં, મસ્જિદમાં કે પછી ગુરુદ્વારામાં, ચર્ચમાં જઈએ તો આપણને ભગવાન જ ખબર ન હોય કે ક્યાં છે અંદર, તો આપણે ઇબાદત અથવા તો પ્રેયર અથવા તો પૂજા કઈ રીતે કરવી. સિમ્પલ થિંગ ઇઝ ધેટ, યાદ રાખજો મિત્રો કે ભાઈ કોઈ પણ કોલેજમાં, ઇન્ડિયામાં, વિદેશમાં કે ગમે ત્યાં પણ એડમિશન લો, તો એના વિશે સંપૂર્ણ માહિતી મેળવો, જેથી કરીને તમને ત્યાં અંદર જાઓ તો તમને સારું ફીલ થાય, તમે ત્યાં સમજી શકો કે ભાઈ અંદર ભગવાન કોણ છે, અને એ આગળ વધી શકો. એફએમજી સ્ક્રીનિંગ ટેસ્ટ, દુનિયાના કોઈ પણ દેશમાં જ્યારે તમે ભણવા જાઓ એમબીબીએસ, તો તમારે આ એક સ્ક્રીનિંગ ટેસ્ટ આપવી પડતી હોય છે જ્યારે પરત આવો ત્યારે. અને એ આ એક્ઝામના ડરને કારણે 100 માંથી 90 વિદ્યાર્થી છે ને એ વિદેશ જવાનું ટાળતા હોય છે. પણ આ ટેસ્ટ દુનિયાની ઇઝીએસ્ટ એક્ઝામ છે. ઇઝીએસ્ટ શું કામ? વર્ષમાં 2 વાર પરીક્ષા લેવાય છે, અનલિમિટેડ ટ્રાય છે, 300 માંથી 300 એમસીક્યુઝ, 300 એમસીક્યુઝ પૂછાતા હોય છે, એમાં 150 માર્ક્સ જ લાવવાના હોય છે, એટલે કે 50%. નો નેગેટિવ માર્કિંગ, નીટ કરતા પણ ઇઝી થઈ, ઇટ મીન્સ
અને વિચાર કરો કે ભાઈ આપણે નેગેટિવ માર્કિંગ ના હોય નીટમાં તો બધા જ ક્વેશ્ચન અટેન્ડ કરીને આવીએ અને જુગારના નિયમ પ્રમાણે 20% સાચા બી પડે, એટલે કે 50% ઓનલી માર્ક્સ આપણે લાવવાના છે. તો થિંગ ઇઝ ધેટ કે ઇટ્સ અ વર્લ્ડ ઇઝીએસ્ટ એક્ઝામ, પણ એનું રિઝલ્ટ ઓછું આવવાનું કારણ 8% થી સિલેબસ બી ફિક્સ છે કે ભાઈ આ સબ્જેક્ટ્સમાંથી એટલું પૂછાશે, આમાંથી એટલું પૂછીશું. સો 300 આઉટ ઓફ 150 માર્ક્સ, નો નેગેટિવ માર્કિંગ, અનલિમિટેડ ટ્રાય. પણ એમ છતાં લોકો ફેલ થતા હોય છે ઘણા. વાય? બીકોઝ ઇન્ફોર્મેશન જ ના હોય. આપણે ભણવાની વિદેશ ફરવા જતા હોય છે, પરંતુ અમારી સંસ્થા દ્વારા જે વિદેશમાં ભણે છે એનું કાફી સારામાં સારું રિઝલ્ટ છે, બેસ્ટ રિઝલ્ટ. ગઈકાલે જ નહીં, સેટરડેના જ રિઝલ્ટ આવ્યું અને એમાં અમારું 90% રિઝલ્ટ છે. એટલે આ જે એક્ઝામ છે એનાથી ડરવાની જરૂર બિલકુલ નથી હોતી. અને વિદેશમાં કેવી રીતે કોઈ દેશનું સિલેક્શન કરવું તો એના માટેની વાત કરીએ તો કોઈ બી કન્ટ્રીમાં તમે જઈ શકો. દુનિયાના 206 દેશમાંથી કોઈ પણ દેશમાં તમે MBBS માટે જઈ શકો, જેમાં તમારે જાણવું જોઈએ કે ભાઈ સ્ટુડન્ટ્સની સેફટી એ દેશમાં કેટલી છે, પોપ્યુલેશન, લિટરેસી રેટ, આવી બધી માહિતી મેળવી અને પછી તમારે સિલેક્શન કરવું જોઈએ. અને એની માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ ઉપર બહુ બધા વિડીયોઝ છે, જે તમે જોશો એટલે ખ્યાલ આવશે. પાસપોર્ટ ઇઝ રિક્વાયર્ડ. તરસ લાગે ત્યારે કૂવો ના ખોદશો. મોસ્ટલી આપણે ત્યાં ગુજરાતની અંદર શું થતું હોય કે ભાઈ પહેલા લોકો રિઝલ્ટની રાહ જોવે, આન્સર કી આવી ગઈ છતાં રિઝલ્ટની રાહ જોશું, પછી આપણે ડિસાઈડ કરીશું કે હવે આપણને આ કોર્સમાં મળે છે. એટલે કે કટ ઓફ આપણને છેલ્લા 3 વર્ષના આપણી પાસે છે, જે મેં તમને દેખાડ્યા છે, એના બેઝ ઉપર આપણે બધી જ તૈયારી પહેલેથી કરી શકીએ. કટ ઓફ જે છે એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે આપણને આટલા માર્ક્સ આવવાના છે, તો આ કોર્સમાં, આ કોલેજમાં, આ સિટીમાં મળવાનું છે. અને આ PDF ફાઇલ હું તમારી સાથે શેર કરવાનો છું. મારા WhatsApp ઉપર કોન્ટેક્ટ કરજો એટલે ડેફિનેટલી તમને મળી જશે. તો એના ઉપરથી તમે અત્યારથી જ ડિસાઈડ કરી શકો છો. તો રાહ શું કામ જોવી, એની તૈયારી કેમ નહીં? ફોર એક્ઝામ્પલ, તમને જે ગમતો કોર્સ હોય, ફોર એક્ઝામ્પલ તમારે ફિઝિયોથેરાપિસ્ટ બનવું છે અને તમને એમાં મળતું હોય તો અત્યારથી તમે સારું સિલેક્શન કરી શકો. રહેવાની વ્યવસ્થા, પૈસાની વ્યવસ્થા, ભણવાની વ્યવસ્થા, બુક્સની વ્યવસ્થા, એ કોર્સ વિશે, કોલેજ વિશે સંપૂર્ણ માહિતી મેળવવાની વ્યવસ્થા, તૈયારી, જેમાં આપણે 3 મહિના પહેલા ફરવા જવાની તૈયારી કરતા હોય તો આ તો તમારા 45 વર્ષનો પ્લાનિંગ છે. તો એના માટે પહેલેથી કેમ નહીં? એટલે અત્યારથી જ એક ડિસિઝન લેવાની જરૂર છે કે ભાઈ મારે આ કોર્સમાં એડમિશન લેવું છે. હવે એ અહીંયા ગુજરાતમાં ન મળતું હોય તો બીજા રાજ્યમાં લઈ લે, બીજા રાજ્યમાં ન મળતું હોય તો વિદેશમાં લઈ લે. અને એ પણ ના કરવું હોય, કંઈ પણ ના કરવું હોય તો યુ કેન ટેક ધ ડ્રોપ ઓલ્સો. અને ડ્રોપ માટેનો સરસ એક વિડીયો મારો યુટ્યુબ ઉપર છે કે ભાઈ એના માટે તૈયારી કઈ રીતે કરવી, કેવી રીતે મહેનત કરવી ઘરે બેસીને કે સારા માર્ક્સ લાવી શકો. નીટ હોય કે દુનિયાની કોઈ પણ એક્ઝામ હોય, 2 કલાકથી વધારે વાંચવાની જરૂર હોતી નથી, પણ પહેલેથી પ્રી પ્લાનિંગ સાથે કરવું પડતું હોય છે ડેફિનેટલી. એટલે ઇન શોર્ટ સમરીમાં જો હું તમને વાત કરું તો ઓલ ધ કોર્સિસ, કોઈ પણ કોર્સિસ છે. આજે મારે ફાર્માસિસ્ટની જરૂર છે, ફોર એક્ઝામ્પલ, જો તમારામાંથી કોઈ સારો ફાર્માસિસ્ટ બને, બટ સારો ત્યારે જ બની શકે જ્યારે એક કોર્સમાં તમને ઇન્ટરેસ્ટ હશે. ઇન્ટરેસ્ટ હશે તો તમે મહેનત કરી શકશો, મહેનત કરશો તો તમને નોલેજ મળશે, અને નોલેજ વાળા દુનિયાના કોઈ પણ વ્યક્તિની આપણે જરૂર છે. એ પછી MBBS હોય કે ડોક્ટર હોય કે પછી ફિઝિયોથેરાપિસ્ટ હોય. 90% આવે અથવા તો 720 માંથી 600 માર્ક્સ આવી જાય, એનો મતલબ એ નથી કે બીજે મેડિકલમાં એડમિશન મળી ગયું તમે જમણા પગની જગ્યાએ ડાબા પગે ઓપરેશન નહીં કરો. અને 50% એવા હોય ને, અથવા તો નીટમાં સારા માર્ક્સ આન્સર કી તમે સોલ્વ કરી હોય તમને નિરાશા થતી હોય, તો એ બિલકુલ નિરાશ થવાની જરૂર નથી, કારણ કે એ તમારું ભૂતકાળ છે. ભવિષ્ય ડિપેન્ડ કરે છે તમારી ચોઇસ ઉપર, તમારી પ્રેઝન્ટ મુમેન્ટ ઉપર. તમે પ્રેઝન્ટ, ફોર એક્ઝામ્પલ, તમારી ચોઇસ પ્રમાણે એડમિશન લેશો અને એડમિશન કદાચ ન મળતું હોય તો ડેફિનેટલી તમે અત્યારે ગુજરાતમાં ન મળતું તો બીજા રાજ્યમાં લો, બીજા રાજ્યમાં ન મળતું તો વિદેશમાં લો, અને લેશો તો ત્યાં સક્સેસફુલ ડેફિનેટલી થશો, કારણ કે તમારી ચોઇસ હશે. જેટલા પણ પેરેન્ટ્સ મને સાંભળી રહ્યા છે, એટલો પેરેન્ટ્સને એ જ કહીશ કે ભાઈ તમારા બાળકને, ઘણા પેરેન્ટ્સ એવું ફોન કરતા હશે, મારે એટલા માર્ક્સ આવ્યા છે તો તમને શું લાગે છે મને અમદાવાદની અંદર મળી જશે એડમિશન? અરે ભાઈ, કદાચ અમદાવાદમાં ન મળે તો શું પ્રોબ્લેમ છે? તમે રાજકોટ જતા રહો, ભાવનગર જતા રહો, બરોડા, સુરત. વાય? વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? તમે તમારા બાળકને ઘરમાં રાખશો તો એ ક્યારેય પણ ગાંધી નહીં બને, એ સ્વામી વિવેકાનંદ નહીં બને, એ નરેન્દ્ર મોદી નહીં બને, એ સારો વ્યક્તિ નહીં બને. અથવા આપણે જે ભગવાનની, ઈશ્વરની, અલ્લાહની, કુદરતની પૂજા કરીએ છીએ એના વિશે જાણો કે એમણે કેટલું ટ્રાવેલિંગ કર્યું છે 16 વર્ષની ઉંમરોથી. એ પછી કૃષ્ણ ભગવાન હોય
સ્વામિનારાયણ ભગવાન હોય કે જીસસ ક્રાઇસ્ટ હોય કે કોઈ પણ ભગવાન જે આપણે જેની ઇબાદત કરીએ છીએ, પૂજા કરીએ છીએ, થોડીક વાર માટે એના વિશે જાણશો તો ખ્યાલ આવશે તમને કે ભાઈ એ નાનપણથી જ એટલું પરિભ્રમણ કર્યું છે. એટલે કે ભાઈ માણસ જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યારે જ એને 10 વ્યક્તિ સાથે કોન્ટેક્ટ થશે, નોલેજ થશે. એટલે મારું કહેવાનો મતલબ એ છે કે ફર્સ્ટ થિંગ ધેટ યુ નીડ ટુ ડિસાઇડ, તમારે જે ડિસાઇડ કરવું જોઈએ એ છે કે તમારે શું બનવું છે અને શું કામ બનવું છે અને કેવી રીતે બનશું. શું બનવું છે, બરાબર, શું કામ બનવું છે અને કેવી રીતે બનશું. આ પ્રશ્નો 3 તમને જવાબ મળી જાય અને ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ. તમારી પાસે અત્યારે નીટનું રિઝલ્ટ પણ છે, તમારી પાસે 12th નું રિઝલ્ટ પણ છે. રિઝલ્ટને સાઈડમાં રાખી અને આ બધા જ કોર્સીસની PDF ફાઇલ તમને મળશે. એના ઉપર વર્કઆઉટ કરો. ઇન્ટરેસ્ટ, સ્કિલ, પર્સનાલિટી, તમારી જે એક વેલ્યુ છે એને જાણો. લાઇબ્રેરીમાં જાઓ. દરેક સિટીમાં તમે જ્યાંથી મને સાંભળી રહ્યા છો, જ્યાં ત્યાં મેડિકલ કોલેજ હોય તો એની સામે એક સ્ટેશનરીની દુકાન હશે, બુક સ્ટોર હશે અને ત્યાં દરેક વિષય, દરેક કોર્સની બુક્સો મળશે. ત્યાં જઈને જોવો અને ઇન્ડેક્સ જોશો ને ત્યાં ખ્યાલ આવે છે કે ધીસ ઇઝ માય કપ ઓફ ટી ઓર નોટ. સાયન્ટિફિક મેથડો દુનિયામાં અવેલેબલ છે, અમારી સંસ્થામાં અવેલેબલ છે અને એમાં તમે આગળ વધી શકો છો. તમને બિલીવ નહીં થાય કે ભાઈ 6000 વિદ્યાર્થીઓ ગુજરાતના વિદેશમાં ભણે છે. એટલે કે તમારું જે સપનું હોય, જે પણ બનવાનું, એ તમે આ બધી સંસ્થાઓ છે, તમે અમારી સંસ્થા દ્વારા આ બધી જ માહિતી મેળવી શકશો. વોટ્સઅપ દ્વારા તમે માત્ર ઓડિયો મેસેજ મૂકી દો, કોલ કરી દો, તમને આ બધી જ માહિતી મળી જશે. અને વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ અમે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ, સ્ટાર્ટિંગ ફ્રોમ ધ એડમિશન, પાસપોર્ટથી લઈને તમને ત્યાં મૂકવા જવાના, ત્યાં જમાડવાના, તમને એક્ઝામની પ્રિપરેશન કરાવવાની, આ બધી જ તૈયારીઓ, FMG પરીક્ષા, અમેરિકાની USMLની પરીક્ષા, મારા વિડીયોઝ, લેક્ચર્સ આ પ્રકારના બધી જ વિદેશમાં ભણતા હોય વિદ્યાર્થીઓ માટે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જે હું તમને કહેવા જઈ રહ્યો છું એ છે પ્રી મેડિકલ ટ્રેનિંગ કેમ્પ. તમારે MBBSમાં એડમિશન લેવું હોય, ડેન્ટલમાં લેવું હોય, હોમિયોપેથીમાં લેવું હોય, ફિઝિયોથેરાપીમાં લેવું હોય, કે કોઈ પણ જગ્યાએ એડમિશન લેવું હોય તો તમારે એની તૈયારી, પ્રી તૈયારી કરવી જોઈએ. કારણ કે તમને જે અત્યારે 12 સુધી ભણવામાં આવ્યું છે એમાંથી એક શબ્દ તમારા આગળના કોર્સમાં નથી આવવાનો. આગળના જે કોર્સીસમાં આવવાનું છે એ છે તમારે હ્યુમન બોડી વિશે. એટલે કે આયુર્વેદિકમાં જાઓ, ફિઝિયોથેરાપીમાં જાઓ, ફાર્મસીમાં જાઓ, એ બધી જ જગ્યાએ તમારે આ જ વસ્તુ આવવાની છે. તો અહીંયા તમારે જે જરૂરી છે એ પ્રી મેડિકલ ટ્રેનિંગ કેમ્પ છેલ્લા 9 વર્ષથી અમારી સંસ્થા દ્વારા આ બધું કરાવવામાં આવતું છે, જેમાં ડિફરન્ટ મેડિકલ લેવલના કોમ્યુનિકેશન સ્કિલ જોશે, કારણ કે વાઇવા પૂછવામાં આવશે. પછી કહેવાય કે અલગ અલગ સબ્જેક્ટ્સો સવારથી સાંજ સુધી ભણાવવામાં આવતા હશે. આ વર્ષે બીકોઝ ઓફ કોરોના આ બધી જ વસ્તુ ઓનલાઈન થવાની છે. અને જો ટૂંકમાં કહું ને કે ભાઈ આ 12th પછી તમે કોઈ પણ જગ્યાએ એડમિશન લો, કોઈ પણ કોર્સમાં, તો એ કોર્સનું કમ્પ્લીટ માર્ગદર્શન, રાઈટ ટર્ન કેટલા આવશે, લેફ્ટ ટર્ન કેટલા આવશે, કેટલી એક્ઝામો આવશે, કયા વિષયો આવશે, તમને મેડિકલના 2000 વર્ડ્સ યાદ રહી જશે, તમે કોમ્યુનિકેશન સ્કિલ પોતાનું ડેવલપ કરી લેશો, કોમ્પ્યુટર, મોબાઈલ અને આ બધાનો યુઝ મેડિકલ ફિલ્ડમાં અથવા આ બધા જે કોર્સીસમાં એડમિશન લો એમાં શું છે, એમાં બુક્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કઈ છે, વાઇવા કઈ રીતે તમારે આપવા, અથવા તો કહેવાય ને કે ભાઈ આ રીતે તમે ક્યારે લાઈવલી બોન્સ ને એ બધી વસ્તુ નહીં જોઈ હોય તો એ આ પ્રી મેડિકલ ટ્રેનિંગ કેમ્પ જે અમારી સંસ્થા દ્વારા છેલ્લા 8 વર્ષથી કાર્યરત છે, ચાલતું હોય છે. જુદા જુદા ફેકલ્ટીઝ, એમાં એનાટોમી અથવા મેડિકલના સબ્જેક્ટ્સ હું પોતે સ્ટડી કરાવતો હોઉં છું. એક્સેપ્ટ ધેટ બીજા ડોક્ટર્સ અને ઇંગ્લિશ સ્પીકિંગ, કોમ્યુનિકેશન સ્કિલ, કોમ્પ્યુટર સાયન્સ જે કરાવવામાં આવતું હોય છે. અને એ આ વર્ષે ઓફકોર્સ ડેફિનેટલી બીકોઝ ઓફ કોરોના વાયરસ અમે ઓનલાઈન આયોજન કરવાના છીએ, જેની બહુ મિનિમમ ફીસ હોય છે અને એ તમે ડેફિનેટલી જોઈન કરી શકો છો. અને તમારું ફ્યુચર, જેમ કે આ બધી જ વસ્તુ કોઈ પણ ફિલ્ડમાં તમે આગળ વધશો, કોઈ પણ કોર્સમાં જશો, મેડિકલ અથવા પેરામેડિકલમાં, તો આ જે છે એ બધું તમને આવડવું જોઈએ. એન્ડમાં આટલું કહીશ કે પ્લીઝ ફોકસ ઓન વોટ યુ વોન્ટ. પછી જાણો કે ભાઈ એ સુધી કેવી રીતે પહોંચવું. અને એની ખૂબ સરસ વાત આપણે ઓલરેડી 1 hour સુધી, ઓલમોસ્ટ 1 કલાક થવાની છે. અને મને ખુશીની વાત એ છે કે ભાઈ આપણે પહેલેથી છેલ્લે સુધી તમે રહ્યા મારી સાથે. અમારી સંસ્થા છે એમાં એના દ્વારા તમારે ઇન્ડિયામાં, ગુજરાતમાં, અધર સ્ટેટમાં, એબ્રોડમાં કોઈ પણ કોર્સ માટે ગાઈડન્સ જોઈતું હોય, એડમિશન જોઈતું હોય તો એ ડેફિનેટલી અમને કોન્ટેક્ટ કરી શકો છો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ
જે હું તમને કહીશ કે ભાઈ આ વિડીયો જે છે એ આવતીકાલે ફેસબુક અને યુટ્યુબ ચેનલ ઉપર મૂકી દેવામાં આવશે, એટલે તમારા મિત્રોને પણ તમે શેર કરી શકશો. આવતા રવિવારે MBBS માટેની 1 કલાકનો વેબિનારનું આયોજન ફ્રી ઓફ કોસ્ટ કરવામાં આવ્યું છે, જેમાં સંપૂર્ણ માહિતી MBBS ગુજરાતની એડમિશન પ્રોસેસ, ઓલ ઇન્ડિયા કોટાની, અધર સ્ટેટની અને એબ્રોડની, એટલે કે જે વિદ્યાર્થીઓને માત્ર ને માત્ર MBBS ની ઇન્ફોર્મેશન જોઈએ છે એ આવતા રવિવારે અમે એક વેબિનારના આયોજન સાથે તમને શેર કરીશું ઇમેજ. એક્સેપ્ટ ધેટ જો તમને કોઈ પ્રશ્ન હોય કે ભાઈ જે મેં આ પ્રેઝન્ટેશનમાં કવર ના કર્યું અથવા તો તમે લેટ જોઈન થયા હોય, તો ડેફિનેટલી અમારો જે વોટ્સઅપ નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર, અહીંયા પણ મેન્શન છે, અને તમે કંઈક મેસેજથી અમારી સાથે જોડાયા છો તો એના ઉપર લખીને મોકલશો. તમારો પ્રશ્ન મેસેજથી, ઓડિયોના માધ્યમથી તમને ડેફિનેટલી 100% સાચો આન્સર. આજે મહાન આત્મા છે ને આ ડોક્ટર ના બની શકે, એટલે આ મહાન આત્મા એક્ઝિટ થઈ જાય જે આ લીટાઓ પડે છે, અથવા તો ક્લિયર કરી દે સ્ક્રીન, અને એ હમણાં એન્ડ થશે એટલે ખબર પડી છે. એટલે પ્લીઝ બીજા લોકોને ડિસ્ટર્બ ના કરશો. તમને મજા ના આવતી હોય તો તમે એક્ઝિટ લઈ શકો છો. સો કહેવાનો મારો મતલબ એ છે કે ભાઈ તમને જે મેં વાત કરી એ બધી જ ઇન્ફોર્મેશન તમારા વોટ્સઅપ પર તમને મળી શકે છે. આ બધી જ માહિતી તમને વોટ્સએપ પર મેળવવા માટે અમારો નંબર, અમારી સંસ્થાનો નંબર તમારી પાસે છે જ, તો ડેફિનેટલી તમે એના ઉપર કોન્ટેક્ટ કરશો. ઓડિયો મેસેજથી મળી જશે. આવતા શનિવારે પણ એક સેમિનારનું આયોજન કર્યું છે, જેમાં ગુજરાત એડમિશન પ્રોસેસની ડિટેલમાં માહિતી આપીશ. રવિવારે MBBS એબ્રોડની માહિતી આપીશ, જેની આ બધી અપડેટો જે ઇવેન્ટો થતી હોય છે લાઈવ, એની માહિતી અમારી ફેસબુક પેજ, યુટ્યુબ ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર હોય છે, સો ફોલો કરશો. આજનો આ જે વેબિનાર હતો એ આપને કેવો લાગ્યો છે, કેટલો યુઝફુલ રહ્યો, એની વિશે પણ માહિતી કોમેન્ટથી, સજેશનથી અથવા તો વિડીયો ફીડબેકથી, ઓડિયો ફીડબેકથી આપશો, જેથી કરીને અમને ખ્યાલ આવે. અને તમને પ્રશ્ન થતા ડેફિનેટલી કોઈ પણ પ્રશ્ન હોય મૂંઝાશો નહીં. તમને સારા માર્ક્સ આવવાના હોય કે પછી માર્ક્સ ઇઝ નોટ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ, બિલીવ મી. તમારી ચોઈસ શું છે એમાં કંઈ પણ કન્ફ્યુઝન થતી હોય, કોઈ પણ પ્રશ્ન તમને આવતો હોય મગજમાં, તો એ મોકલી આપશો તો ડેફિનેટલી વી વિલ ટ્રાય અવર બેસ્ટ કે ભાઈ અમે તમને બધા જ આન્સર આપીશું. થેન્ક યુ વેરી મચ કે આપ સૌ વેબિનાર, લાઈવ વેબિનારમાં જોડાયા અને ખૂબ શરૂઆતથી એન્ડ સુધી મને સાંભળ્યું. આઈ હોપ કે ભાઈ તમને આ માહિતી છે એ તમારા જીવનમાં, તમારા કેરિયરમાં ખૂબ મદદરૂપ થાય. આજની, આવતીકાલેની અને વર્ષો સુધી ક્યારે પણ એજ્યુકેશન સેક્ટરમાં કોઈ પણ જરૂરિયાત ઊભી થાય તો તમે સંસ્થા, અમારી સંસ્થા જે ઓમ એજ્યુકોન છે એનો સંપર્ક કરી શકશો. અને સારા માર્ક્સ તમે જે ધાર્યા હોય નીટમાં, એનાથી સારા માર્ક્સ મેળવો એવી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ ગુડ વિશિસ. તમારા પ્રશ્નો ફરી એકવાર કહીશ મીટિંગ એન્ડ કરવું પહેલા. કદાચ તમે લેટ જોઈન થયા હોય તો બેફિકર રહેશો. આ વિડીયો હું આવતીકાલે યુટ્યુબ અને ફેસબુક ઉપર અપલોડ કરીશ, અમારા પેજ ઉપર ઓમ એજ્યુકોન. અને ફરી રવિવારે એક નવા ટોપિક એટલે કે MBBS ની માહિતી અને સેટરડેના એડમિશન પ્રક્રિયાની માહિતી સાથે આપણે મળીશું. અને તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો અમારા વોટ્સઅપ નંબર, અમારી સંસ્થાના નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરશો તો તમને મળી જશે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.